નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણે આ યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં. દોસ્તો, આજે આપણે ધોરણ 10માંથી વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ 2 એસિડ, બેઝ અને ક્ષારની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. દોસ્તો, આ પ્રકરણ તમારી બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આ પ્રકરણને બરાબર સમજજો અને પછી એને તૈયાર કરજો. તો ચાલો સમયનો બગાડ કર્યા વિના શરૂ કરીએ છીએ આજે એસિડ, બેઝ અને ક્ષાર. દોસ્તો, તમે ઘણી જગ્યાએ અંધશ્રદ્ધાના કિસ્સા જોયા હશે કે જેની અંદર હાથમાંથી લાલ રંગ કે કંકુ હોય એ પાડે છે. તો દોસ્તો, એ અંધશ્રદ્ધાની અંદર એક વૈજ્ઞાનિક અભિગમ રહેલો છે. તમે એને સમજો તો તમે જાણી શકો છો કે કેવી રીતે થાય છે. તમે એને જાતે પણ કરી શકો છો. તમારે કરવાનું શું હોય છે? તમારે સૌથી પહેલાં તમારા જે હાથ હોય છે હાથને સાબુવાળા પાણીમાં ડૂબાડી દેવાના, બરાબર? અથવા તો તમારે એમ કરવાનું કે હાથ છે એને હળદરવાળા કરી દેવાના અને પછી એને સાબુવાળા પાણીની અંદર ડૂબાડો અથવા સાબુવાળું પાણી હાથ ઉપર છાંટો તો તમારા હાથ પણ લાલ થઈ જશે. અને પછી અમુક જે ધોતારાઓ હોય છે એ શું કહે છે કે જુઓ, કંકુના પગલાં પડ્યા. કંકુના પગલાં પણ એ રીતે પાડવામાં આવે છે, બરાબર? કે હળદર છાંટી દીધી હોય અને પગે સાબુનું પાણી લગાવીને ચાલો તો કંકુના પગલાં પડે ઘણી જગ્યાએ. આ ઉપરાંત હાથમાંથી પણ કંકુ પાડવામાં આવે છે, એ પણ આ જ રીતે કરવામાં આવે છે. આ ઉપરાંત દોસ્તો, તમે ઘણી વખત એમ પણ જોયું હશે કે કોઈ કોરા કાગળ ઉપર કોઈ વસ્તુથી લખેલું હોય અને પછી એના ઉપર કોઈ પાણીનો છંટકાવ કરવામાં આવે તો એમાં પણ લાલ રંગ વડે લખાણ લખેલું દેખાય. કોઈ જગ્યાએ કાગળ ઉપર લખ્યું હોય જય માતાજી અને તમને દેખાય નહીં, પણ એની ઉપર જો પછી બીજો કોઈ કેમિકલનો સ્પ્રે કરવામાં આવે તો તમને લખાયેલું દેખાય કે જય માતાજી લખ્યું છે, મતલબ કે ત્યાં માતાજી હાજર છે. પણ ના દોસ્તો, ઘણી વખત એની અંદર પણ તમે પણ એ પ્રયોગ કરી શકો છો. કેવી રીતે કરવો જોઈએ? તો કાગળ લેવાનું અને કાગળ ઉપર કોઈ બેઝનું સોલ્યુશન હોય, જેમ કે NaOH બેઝનું સોલ્યુશન હોય એના વડે જે લખવું હોય લખી દેવાનું. ત્યારબાદ એના ઉપર ફિનોલ્ફથેલિનનો સ્પ્રે કરવાનો. તો ફિનોલ્ફથેલિન છે એ બેઝિક પદાર્થની હાજરીની અંદર ગુલાબી રંગ આપે છે, બરાબર? તો એ પ્રક્રિયા દ્વારા તમે સમજી શકો છો કે કોઈ કાગળ ઉપર કોઈ વસ્તુ લખેલી હોય એ પહેલાં ના દેખાય, પણ એના ઉપર કોઈ કેમિકલનો છંટકાવ કરવામાં આવે જેમ કે ફિનોલ્ફથેલિન, તો પછી એ તમે જે કાગળ ઉપર લખાણ લખેલું છે વાંચી શકો છો. આ ઉપરાંત દોસ્તો, ઘણી વખત તમે એક પ્રયોગ જોયો હશે યુટ્યુબ ઉપર કદાચ કે વોલ્કેનો બનાવવામાં આવે, એક નાનો જ્વાળામુખી બનાવવામાં આવે જેમાંથી પરપોટા નીકળતા હોય. એ કેવી રીતે બનાવવામાં આવે છે? તો બાયકાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ હોય અને એની પ્રક્રિયા વિનેગર સાથે કરવામાં આવે તો ઉભરા સાથે પરપોટા સાથે પાણી બધું બહાર આવે છે, એટલે એ વોલ્કેનો જેવું લાગે છે, એટલે એને એક વોલ્કેનો પ્રયોગ કહેવામાં આવે છે. તો દોસ્તો, આ બધી પ્રવૃત્તિ દ્વારા આપણે સમજી શકીએ છીએ કે આપણી આસપાસ રસાયણ વિજ્ઞાન રહેલું છે. આપણી આસપાસ એસિડ, બેઝ અને ક્ષાર જેવા પદાર્થો રહેલા છે. તો દોસ્તો, હવે એસિડ, બેઝ અને ક્ષારના ગુણધર્મો કેવા હોય છે એના વિશે વાત કરીએ. તો ચાલો જોઈએ એસિડ અને બેઝના ગુણધર્મો. તો દોસ્તો, મોટા ભાગે જે એસિડ હોય છે એ એસિડ છે એ સ્વાદે ખાટા હોય છે. આ વસ્તુ તમે યાદ રાખજો કે એસિડ છે એ સ્વાદે ખાટા હોય છે. અને જ્યારે બેઝ છે, બેઝિક પદાર્થ છે એ સ્વાદે તુરા હોય છે, બરાબર? પણ એનો મતલબ એમ નથી કે આપણે એસિડ અને બેઝને ટેસ્ટ કરવા જોઈએ, ન કરાય. કારણ કે કયા પદાર્થની આપણા ઉપર કેવી રાસાયણિક અસર થશે એ આપણને ખબર નથી. ઘણી વખત એનાથી આપણે નુકસાન પણ થઈ શકે. એટલે કોઈ પણ પદાર્થ હોય, જે એસિડ હોય, બેઝ હોય કે કોઈ ક્ષાર હોય, તમે એવું જાણવા માગતા હોય કે એનો ટેસ્ટ કેવો છે તો તમે ચાખીને એની ચકાસણી કરવા જાઓ તો એ ખોટું છે. ક્યારે પણ કોઈ રાસાયણિક પદાર્થને ચાખવો જોઈએ નહીં. તમે કોઈ પ્રયોગશાળામાં જાઓ તો પણ કોઈ પણ પદાર્થને ડાયરેક્ટ ચાખવો ન જોઈએ કે ડાયરેક્ટ નજીકથી એને સૂંઘવો પણ જોઈએ નહીં. ઓકે દોસ્તો, આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો. તો દોસ્તો, પહેલો મુદ્દો છે એસિડ છે એ સ્વાદે કેવા હોય છે? એસિડ સ્વાદે ખાટા હોય છે. અને બેઝ સ્વાદે કેવા હોય છે? બેઝ સ્વાદે તુરા હોય છે. આ મુદ્દો ખાસ યાદ રાખજો. ચલો, બીજું છે કે એસિડ છે એ એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે, બરાબર? હવે તમને કહેશે કે સર શું બોલે લિટમસ પત્ર? તો દોસ્તો, એક પત્ર આવે, કાગળ જેવું આવે, બરાબર? એ કાગળને લિટમસ પત્ર કહેવામાં આવે. એના બે પ્રકાર હોય છે, એક ભૂરું લિટમસ પત્ર અને બીજું હોય છે લાલ લિટમસ પત્ર. હવે કેવું થાય છે કે જો એસિડની હાજરી હોય, જેમ કે તમે અહીંયા જોઈ શકો છો, આ બીકર છે. આ બીકરની અંદર એક પદાર્થ લીધો છે, એક પદાર્થ જે એસિડ છે
હવે એ એસિડની અંદર જો આપણે ભૂરું લિટમસ પત્ર ડૂબાડીશું તો થોડાક જ સમયમાં 2 થી 3 સેકન્ડની અંદર એ લાલ થઈ જશે. લાલ એટલે થોડુંક ગુલાબી જેવું લાલ થઈ જશે. બરાબર. તો યાદ રાખજો, લિટમસ પત્ર, ભૂરું લિટમસ પત્ર છે એ લાલ બની જાય તો એ જે પદાર્થ છે કયો છે? એસિડ છે. બરાબર. પણ દોસ્તો જો આની અંદર લાલ લિટમસ પત્ર ડૂબાડવામાં આવે તો એના ઉપર એસિડની કોઈ અસર થશે નહીં. હવે એ જ રીતે જે બેઝ છે એ બેઝનું શું છે? તો બેઝ છે એ ઊંધું કરે છે એસિડ કરતાં. શું કરે છે? તો એ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. તો દોસ્તો ધારો કે આ એક બીકર છે, આ બીકરની અંદર એક પદાર્થ લીધો છે, એ કયો છે? એ બેઝ છે. અને બેઝની અંદર જો આપણે લાલ રંગનું લિટમસ પત્ર ડૂબાડીશું તો એ જે લાલ લિટમસ પત્ર છે એ ભૂરું કે થોડુંક વાદળી જેવું બની જશે. તો આ મેઇન 2 મુદ્દા છે, યાદ રાખજો. એના ગુણધર્મોની અંદર આવશે કે એસિડ છે એ ખાટા હોય છે, બેઝ ધૂરા હોય છે. એસિડ એ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે અને બેઝ છે એ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. ઘણી વખત ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. એસિડ છે, એસિડને બેઝનું કે સાથે જોઈન્ટ કરી દેતા હોય છે, જેમ કે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. આ માટે એક વસ્તુ યાદ રાખજો, અમે જ્યારે સ્ટડી કરતા હતા તો આ રીતે યાદ કરતા કે એ ભૂલા, એક શબ્દ બનાવી દીધો, એ ભૂલા, એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. અને બાકી પછી ઊંધું તો યાદ રાખવાની જરૂર નથી કે બેઝ છે લાલને ભૂરું બનાવશે. ઓકે, તો એ ભૂલા યાદ રાખજો તો તમને યાદ રહી જશે કે એસિડ છે હંમેશા ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. દોસ્તો એક અગત્યની વાત કે જે આ લિટમસ પત્ર હોય છે એ લિટમસ પત્ર બનાવવામાં કેવી રીતે આવે છે? તો એક સજીવ આવે છે, એ છે લાઇકેન. લાઇકેન તરીકે ઓળખાય છે. કદાચ ધોરણ 9માં તમે ભણ્યા હશો કે લાઇકેન છે એ લીલ અને ફૂગનું સહજીવન છે. બરાબર. એટલે કે જેમાં લીલ પણ હોય અને ફૂગ પણ હોય, સાથે જીવતું હોય. તો એક પ્રકારનું આ સજીવ છે જેને લાઇકેન કહેવામાં આવે છે. અને એ લાઇકેનમાંથી લિટમસ પત્ર બનાવવામાં આવે છે. બરાબર. એટલે એનો જે લાઇકેનમાંથી જે એક્સ્ટ્રેક્ટ નીકાળવામાં આવે છે એ એક્સ્ટ્રેક્ટ છે એ કેવો છે કે જે એસિડ અને બેઝની હાજરીમાં પોતાનો રંગ બદલી શકે છે. એટલે લાઇકેનની મદદથી લિટમસ પત્ર બનાવવામાં આવે છે. આ ઉપરાંત દોસ્તો આપણા ઘરે હળદર હોય છે. હળદર તો બધાના ઘરે હશે જ. એ હળદર પણ આપણે એસિડ બેઝનો ટેસ્ટ કરવો હોય તો કરી શકાય છે. હવે એ હળદર છે એ ખાસ કરીને શું કરે છે કે હળદર એ પીળામાંથી લાલ થાય છે. પણ કોની હાજરીમાં? તો બેઝની હાજરીમાં. જો કોઈ પદાર્થ ન્યુટ્રલ હોય એટલે કે તટસ્થ હોય તો ત્યારે એ હળદરનો રંગ બદલાશે નહીં, પીળો જ રહેશે, યલો રહેશે. બરાબર. જો એસિડિક પદાર્થ હશે તો એસિડિક પદાર્થ પણ જે છે એ રંગ નહીં બદલે. બરાબર. પણ જો બેઝિક પદાર્થ હાજર હોય, બરાબર, જેમ કે સાબુ, તમારા ઘરે સાબુ તો હોય, સાબુનું પાણી છે એના ઉપર જો તમે હળદર નાખો અથવા હળદર ઉપર સાબુનું પાણી નાખો તો હળદરનો રંગ છે એ લાલાશ પડતો બની જશે. બરાબર. એટલે હળદર છે એ બેઝની હાજરીમાં પીળામાંથી લાલ રંગમાં પરિવર્તિત થઈ જાય છે. દોસ્તો આ તો વાત થઈ હળદરની અને લિટમસ પત્રની. આ ઉપરાંત પણ ઘણા એવા કેમિકલ્સ હોય છે જે એસિડ અને બેઝની હાજરીમાં પોતાનો રંગ બદલે છે. એને સૂચકો પણ કહેવામાં આવે છે, જેની વાત આપણે આગળ કરીશું. દોસ્તો જેમ કે મિથાઇલ ઓરેન્જ છે. આ મિથાઇલ ઓરેન્જ છે એ પણ એક સૂચક તરીકે વપરાય છે. સૂચક એટલે શું? તો સૂચક એવો પદાર્થ હોય છે જે માધ્યમના આધારે, માધ્યમ એટલે કેવું? એસિડિક અથવા બેઝિક, એના આધારે પોતાનો રંગ બદલે છે, રંગમાં પરિવર્તન આવે છે અને સૂચક કહેવાય છે. જેમ કે મિથાઇલ ઓરેન્જ. હવે મિથાઇલ ઓરેન્જનો કેસ કેવો છે? તો તમે જો તમે એને બેઝિક પદાર્થની અંદર નાખશો તો જે મિથાઇલ ઓરેન્જ છે એનો રંગ પીળાશ પડતો મળે. આ ઉપરાંત જો તમે તેને તટસ્થ કે ન્યુટ્રલ પદાર્થમાં નાખશો તો પણ મિથાઇલ ઓરેન્જનો રંગ પીળો મળે છે. અને જો તમે તેને એસિડિક પદાર્થમાં નાખશો તો એના રંગમાં કોઈ પરિવર્તન આવતું નથી. એટલે કે તેનો રંગ જે મૂળ રંગ છે લાલ કે ઓરેન્જ તેઓને તેવો રહે છે. એટલે મિથાઇલ ઓરેન્જ સૂચક તરીકે વપરાય છે. આ ઉપરાંત દોસ્તો બીજો એક છે પદાર્થ ફિનોલ્ફથેરીન, જેની આપણે આગળ વાત કરી છે કે ફિનોલ્ફથેરીન છે એ મોટાભાગે એસિડની હાજરીમાં ઘણું રંગ પરિવર્તન બતાવતું નથી. પણ જો બેઝિક પદાર્થની અંદર ફિનોલ્ફથેરીન ઉમેરવામાં આવે તો તરત જ ગુલાબી પડતો રંગ આવી જાય છે. એની અંદર ગુલાબી રંગ આવી જાય છે. બરાબર. બેઝિક પદાર્થની હાજરીમાં. તો યાદ રાખજો, બીજો સૂચક છે ફિનોલ્ફથેરીન. બરાબર. એના આધારે આપણે એસિડ અને બેઝની હાજરી ચકાસી શકીએ છીએ.
આ ઉપરાંત દોસ્તો ઘણા બધા એવા પદાર્થો હોય છે જેમાંથી આપણે એક્સ્ટ્રેક્ટ નીકાળીને કે રસ નીકાળીને એમાંથી આપણે સૂચકનું કામ લઈ શકીએ છીએ, બરાબર દોસ્તો. જેમ કે ઘણા કુદરતી પદાર્થો હોય છે, જેમ કે લાલ કોબીજ. લાલ કોબીજ છે એમાંથી એક્સ્ટ્રેક્ટ નીકાળીને એમાંથી પણ તમે જે રસ નીકાળો પછી એના પર પત્ર લગાવી કોઈ કાગળ ઉપર લગાવી દો તો પણ એનાથી પણ એસિડ બેઝની ચકાસણી કરી શકાય છે. આ ઉપરાંત દોસ્તો હાઇડ્રેન્જિયા જે વનસ્પતિ છે એનાથી પણ આ કામ કરી શકવામાં આવે છે. પછી જેરાનિયમ છે એમાંથી પણ, પિટુનિયા છે એમાંથી પણ, બરાબર દોસ્તો. આ બધા જે કુદરતી છોડ છે, વનસ્પતિ છે, એમાંથી એક્સ્ટ્રેક્ટ નીકાળીને સૂચક તરીકે પદાર્થ વાપરી શકાય છે કે એનાથી આપણે લિટમસ પત્ર જેવા પત્રો બનાવી શકીએ છીએ જે એસિડ બેઝની હાજરી ચકાસી શકે છે. તો દોસ્તો તમારી પરીક્ષા માટે આ 4 વનસ્પતિના નામ પણ તમે યાદ રાખી લેજો. લાલ કોબીજ છે, બરાબર, પછી હાઇડ્રેન્જિયા છે, બરાબર, પછી જેરાનિયા અને પિટુનિયા, બરાબર. આ 4 જે વનસ્પતિ છે યાદ રાખજો. દોસ્તો આગળ આપણે વાત કરીશું એસિડ અને બેઝના અમુક સૂત્રો તમારે યાદ રાખવા પડશે. આમ તો તમે ધોરણ 9ની અંદર ભણ્યા જશો, યાદ પણ રાખ્યા હશે, પણ તેમ છતાં અમુક જે પ્રયોગશાળાની અંદર એસિડ બેઝ વપરાય છે સામાન્ય રીતે એ તમને યાદ હોવા જોઈએ. તો દોસ્તો જુઓ, એસિડ છે, એસિડની અંદર આ જે તમને 4 એસિડ આપેલા છે એના ખાસ તમે નામ યાદ રાખજો અને એના રાસાયણિક સૂત્ર પણ યાદ રાખજો. જો પહેલું છે HCl. HClને કહેવામાં આવે હાઇડ્રોક્લોરિક એસિડ. આ તો તમે જાણો છો, પણ તેમ છતાં હવે એને બરાબર તૈયાર કરી દેજો એનું સૂત્ર, બરાબર. જેમ કે HCl છે, HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ. H2SO4, H2SO4 એટલે રસાયણોનું રાજા કહેવામાં આવે છે, એને કહેવામાં આવે છે સલ્ફ્યુરિક એસિડ. ઓકે, H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ. આ ઉપરાંત HNO3, HNO3ને નાઇટ્રિક એસિડ કહેવામાં આવે છે. પછી છે CH3COOH. આ ખાસ યાદ રાખજો. આને આપણે એસિટિક એસિડ કહીએ છીએ, બરાબર. અને એમાંથી વિનેગર બનાવવામાં આવે છે, બરાબર. એનું થોડુંક દ્રાવણ હોય એને ડાયલ્યુટ કરવામાં આવે, એનું ઓછું કોન્સન્ટ્રેશનવાળું હોય દ્રાવણ, એને વિનેગર કહેવામાં આવે છે. તો CH3COOH એટલે કે એસિટિક એસિડ. આને ઇથેનોઇક એસિડ પણ કહેવામાં આવે છે, આ યાદ રાખજો. 2 કાર્બન હોય તો ઇથેનોઇક એસિડ. હવે એ જ રીતે બેઝિક પદાર્થોની વાત કરીએ તો બેઝની અંદર આવશે NaOH, જેને આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ કહીએ છીએ. આ ઉપરાંત છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2, બરાબર. આ ઉપરાંત KOH એટલે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. પછી છે MgOH2 એટલે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. આ ઉપરાંત NH4OH એટલે કે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. એટલે મોટા ભાગે અહીંયા પાછળ છે ને OH લગાવેલું હશે એટલે હાઇડ્રોક્સાઇડ પાછળ યાદ રાખવાનું, બરાબર. જેમ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. NH4 એટલે એમોનિયમ કહેવાય, બરાબર. એમોનિયમ એનો અણુ એની સાથે જોડાયેલો છે. ઓકે, તો આ એસિડ છે, આ બેઝ છે, આટલા તમારે યાદ રાખવાના છે. દોસ્તો આપણે આગળ વાત કરી એમ કે આ જે બધા એસિડ છે, આ એસિડ શું કરશે તો હંમેશા એ ભૂરા લિટમસ પત્રને કેવું બનાવશે? લાલ બનાવશે. અને આ જે બેઝિક પદાર્થો છે એ શું કરશે તો ભૂરા લિટમસ પત્રની એના ઉપર અસર થશે નહીં, બરાબર. આ યાદ રાખજો કે એસિડ છે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવશે, બેઝ છે એના પર ભૂરા લિટમસ પત્રની કોઈ અસર થતી નથી, બરાબર દોસ્તો. આ ઉપરાંત આ એસિડ છે એના ઉપર લાલ લિટમસ પત્ર ઉપર એસિડ તમે ઉમેરશો તો લાલ લિટમસ પત્ર ઉપર એસિડની કોઈ અસર થશે નહીં, બરાબર. એ જ રીતે દોસ્તો હવે બેઝ છે, બેઝ છે એ તો લિટમસ પત્ર ઉપર અસર કરશે, કારણ કે અહીંયા કયું લિટમસ પત્ર છે? લાલ લિટમસ પત્ર છે. તો લાલ લિટમસ પત્ર છે એ બેઝની હાજરીમાં ભૂરું બની જશે. ઓકે, એટલે કે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે કોણ? બેઝ. ઓકે, ચલો. આ ઉપરાંત આપણે વાત કરી હતી હમણાં ફિનોલ્ફથેલિનની. ફિનોલ્ફથેલિન છે એ એસિડ એના ઉપર નાખશો તો કોઈ એનો રંગ બદલાવશે નહીં, એટલે બતાવશે નહીં, એટલે રંગવિહીન રહેશે, બરાબર. પણ જો બેઝિક પદાર્થ છે એના ઉપર ફિનોલ્ફથેલિન નાખશો તો તમને ગુલાબી રંગ મળશે, બરાબર. એનું રંગ પરિવર્તન થાય છે. આ ઉપરાંત દોસ્તો બીજું સૂચક છે જેને આપણે મિથાઇલ ઓરેન્જ કહીએ છીએ. એ મિથાઇલ ઓરેન્જ શું કરશે તો એસિડિક પદાર્થ છે એની હાજરીમાં કોઈ રંગ બદલાશે નહીં, એટલે મૂળ રંગ જ રહેશે. પણ દોસ્તો એ બેઝની હાજરીમાં પીળો રંગ આપી દે છે, બરાબર. યાદ રાખજો, મિથાઇલ ઓરેન્જ છે એ એસિડની હાજરીમાં મૂળ રંગમાં રહેશે અને બેઝની હાજરીમાં પીળો રંગ આપી દેશે.
આ ઉપરાંત દોસ્તો ઘ્રાણેન્દ્રિય સૂચકોની વાત કરીએ તો દોસ્તો એવા સૂચકો કે જે એસિડ અને બેઝની હાજરીમાં પોતાનો જે વાસ હોય છે એ વાસ બદલી દે છે. દોસ્તો એસિડ અને બેઝની હાજરીમાં વાસ બદલતા સૂચકોને ઘ્રાણેન્દ્રિય પદાર્થો કે ઘ્રાણેન્દ્રિય સૂચકો કહેવામાં આવે છે. દોસ્તો એના ઉદાહરણની વાત કરીએ તો કયા કયા ઉદાહરણ એવા છે તો એક છે ડુંગળી. ડુંગળી છે એસિડ અને બેઝની હાજરીમાં અલગ અલગ પ્રકારની વાસ આપે છે એટલે ઘ્રાણેન્દ્રિય સૂચકમાં આવશે. આ ઉપરાંત વેનીલા અર્ક, બરાબર, અહીંયા તમને આજે બતાવવામાં આવી છે લાંબી લાંબી એક વનસ્પતિ એ છે વેનીલા, એમાંથી એક્સ્ટ્રેક્ટ કાઢી દેવામાં આવે છે, બરાબર, અને એનો ઉપયોગ ઘ્રાણેન્દ્રિય સૂચક તરીકે કરવામાં આવે છે. હવે વેનીલા છે જે તમે આઈસ્ક્રીમની અંદર ટેસ્ટ કરો છો એમાં પણ એનો જ ફ્લેવર હોય છે, એની જ વાત છે. આ ઉપરાંત લવિંગનું તેલ, લવિંગનું તેલ પણ એસિડ અને બેઝની હાજરીમાં પોતાની વાસ બદલી કાઢે છે એટલે એને પણ ઘ્રાણેન્દ્રિય સૂચક કહેવામાં આવે છે. ઓકે દોસ્તો, જોઈ શકો છો. તો ચાલો દોસ્તો શરૂ કરીએ છીએ. તો એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા તો દોસ્તો કેવી રીતે કરવામાં આવે છે તો જો એક સ્ટેન્ડ લેવામાં આવે છે, એ સ્ટેન્ડની ઉપર કસનળી લગાવી દેવામાં આવે છે, બરાબર, અને એ કસનળી ઉપર એક બૂચ લગાવીને એની એક વક્ર નળી કે વિમોચન નળી છે એ બીજા પાત્રમાં લેવામાં આવે છે. હવે અહીંયા કેમિકલ કયા કયા લેવાના છે તો તમે જો જે કસનળી છે એ કસનળીની અંદર તમારે સલ્ફ્યુરિક એસિડ લઈ લેવાનું છે, બરાબર. સલ્ફ્યુરિક એસિડ પહેલાં લો અથવા પછી લો તો પણ વાંધો નથી, બરાબર. સલ્ફ્યુરિક એસિડ આમાં લેવાનું છે, મન સલ્ફ્યુરિક એસિડ, અને પછી એની અંદર તમારે નાખવાનું છે દાણાદાર ઝીંક. ઝીંકના નાના નાના ટુકડાની અંદર નાખી દેવાના છે, પછી જે બૂચ છે લગાવી દેવાનો છે. ઓકે, અને અહીંયા સામે આ પાત્રમાં શું લેવાનું છે તો આ પાત્રમાં સાબુનું પાણી લેવાનું છે અથવા શેમ્પૂનું પાણી લેવાનું છે જેની અંદર પરપોટા થઈ શકે, બરાબર, આની અંદર લેવાનું છે. ઓકે, હવે આ જે કસનળી છે એ કસનળીની અંદર તમે સલ્ફ્યુરિક એસિડ અને ઝીંક નાખી દીધું છે તો એની અંદર પ્રક્રિયા શરૂ થઈ જશે. હવે પ્રક્રિયા શરૂ થશે તો તમે જોશો કે એમાંથી પરપોટા નીકળવામાં આવે છે, એટલે નાના નાના પરપોટા નીકળે છે. જે હવા છે એ હવાની અંદર એક વાયુ રહેલો છે, એ વાયુ કયો હશે તો દોસ્તો યાદ રાખજો કે જે વાયુ છે એ હાઇડ્રોજન વાયુ છે. અહીંયા હાઇડ્રોજન વાયુના પરપોટા નીકળતા હશે. એ હાઇડ્રોજન વાયુ આ વિમોચન નળી દ્વારા ક્યાં જશે? આ પાત્રની અંદરથી બહાર આવશે. જો તમે અહીંયા સાબુનું પાણી નહીં નાખ્યું હોય તો હાઇડ્રોજન બહાર આવીને હવામાં જતું રહેશે, પણ જો તમે સાબુ કે શેમ્પૂવાળું પાણી અંદર રાખ્યું હશે તો જે હાઇડ્રોજન વાયુ છે એ બહાર આવશે, પણ કયા સ્વરૂપે? પરપોટા સ્વરૂપે, બરાબર. નાના નાના ફુગ્ગા બનશે સાબુના પાણીના અને એની અંદર હાઇડ્રોજન વાયુ કેદ થઈ જશે, બરાબર. એ નાના નાના પરપોટાની અંદર હાઇડ્રોજન વાયુ હશે. જો હવે તમે એને દિવાસળી કે કોઈ તણખો અડાડશો તો શું થશે? હાઇડ્રોજન વાયુ છે એ જ્વલનશીલ વાયુ છે, એકદમ ધડાકા સાથે સળગી જાય છે. આપણે જોયું છે આ અગાઉના વિડીયોની અંદર પ્રકરણની અંદર કે હાઇડ્રોજન વાયુ છે ધડાકા સાથે સળગી ઉઠે છે, બરાબર. તો અહીંયા જે પરપોટા નીકળે છે એને જો તમે સળગાવો તો એ ધડાકા સાથે ફૂટે છે, બરાબર, કારણ કે હાઇડ્રોજન વાયુ દહનશીલ વાયુ છે. તો દોસ્તો કેટલો સિમ્પલ પ્રયોગ છે. એક કસનળી લેવાની છે, કસનળીની અંદર ઝીંક લેવાનું છે, સલ્ફ્યુરિક એસિડ લેવાનું છે, બંને વચ્ચે પ્રક્રિયા થશે, હાઇડ્રોજન વાયુ નીકળશે, હાઇડ્રોજન વાયુને સળગાવો તો ધડાકા સાથે ફૂટી જશે, સળગશે, બરાબર. એકદમ સિમ્પલ, બરાબર. આ પ્રયોગ આપણે આગળ જોયેલો છે. તો દોસ્તો આ પ્રયોગ ઉપરથી આપણે શું તારણ કાઢી શકીએ તો દોસ્તો આ પ્રયોગ પરથી આપણે એમ કહી શકીએ કે અહીંયા ધાતુ એસિડ સાથે જોડાઈને ક્ષાર આપે છે, બરાબર. એક પદાર્થ ક્ષાર બને છે અને બીજું છે એ હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. અહીંયા જે પ્રક્રિયા થઈ એનું રાસાયણિક સમીકરણ જોઈ લઈએ આપણે તો જુઓ તો આપણે કયો પદાર્થ લીધો તો ઝીંક. ઝીંકની પ્રક્રિયા સલ્ફ્યુરિક એસિડ સાથે એટલે કે H2SO4 સાથે થઈ તો જે ઝીંક છે એ SO4 સાથે જોઈન્ટ થઈ જશે અને શું બનાવશે? ZnSO4. ZnSO4 એટલે કે ઝીંક સલ્ફેટ જે અહીંયા ક્ષાર છે. અને દોસ્તો વધ્યું શું તો H2SO4 માંથી H2 વધે છે જે અલગ થઈ જાય છે હાઇડ્રોજન વાયુ સ્વરૂપે, બરાબર. તો ઝીંકની પ્રક્રિયા સલ્ફ્યુરિક એસિડ સાથે કરતા ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. આ સમીકરણ બરાબર તમે તૈયાર કરી દેજો, બરાબર. ઝીંક એટલે Zn પ્લસ H2SO4 શું આપશે? ZnSO4 પ્લસ H2, બરાબર. ઇમ્પોર્ટન્ટ સમીકરણ છે. તો અહીંયા ઝીંક છે એ શું છે? ધાતુ છે. એની પ્રક્રિયા H2SO4 સાથે એટલે કોની સાથે કરવામાં આવી? એસિડ સાથે. શું મળશે સામે? ZnSO4 એટલે ક્ષાર અને H2 એટલે હાઇડ્રોજન વાયુ. સિમ્પલ પ્રયોગ. ઓકે, આ વસ્તુ ખાસ તમે યાદ રાખજો અને જ્યારે પ્રયોગ પૂછાઈ જાય તો તમે એને વિસ્તારથી લખી શકો છો, બરાબર. એ ભારે પ્રયોગ નથી. હવે દોસ્તો એ જ રીતે આપણે એસિડની પ્રક્રિયા ધાતુ સાથે જોઈ.
હવે બેઝ છે, બેઝની પ્રક્રિયા કેવી થશે? તો જે કોઈ બેઝ છે એ કોઈ બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો સેમ એ રીતે જ કરવાની છે, બરાબર. પણ થોડો ફરક છે, આપણે જોઈ લઈએ. તો જુઓ, જે કસનળી લીધી હતી એની અંદર તમારે જે સલ્ફ્યુરિક એસિડ લીધું હતું એની જગ્યાએ અહીંયા આપણે લેવાનું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ શું છે? બેઝ છે. અને પેલાની અંદર આપણે ઝીંક ધાતુ લીધી હતી, તો અહીંયા પણ ઝીંક ધાતુ લેવાની અને સોડિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા ઝીંક સાથે કરવાની, એટલે બેઝ અને ધાતુની પ્રક્રિયા થશે. શું થશે? તો અહીંયા તમારે એક વસ્તુ ખાસ કરવાની છે કે અહીંયા આ જે મિક્સર બન્યું સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ઝીંકનું, એ જાતે નહીં પ્રક્રિયા કરી શકે, એ તમારે થોડુંક એને ગરમ કરવું પડશે. તો સળગતું બર્નર નીચે મૂકી દો, ગરમ થશે એટલે બંને વચ્ચે પ્રક્રિયા થશે, બરાબર. આ બેઝ અને ઝીંકની જે પ્રક્રિયા છે એ ડાયરેક્ટ નહીં થઈ જાય. જેમ સલ્ફ્યુરિક એસિડ અને ઝીંકની પ્રક્રિયા ડાયરેક્ટ થઈ જતી હતી, આપણે ગરમ કરવું નહોતું પડતું, પણ અહીંયા થોડું ગરમ કરવું પડશે. ગરમ થશે એટલે સેમ જ અહીંયાથી હાઇડ્રોજન વાયુ નીકળશે, ત્યાં જશે, બરાબર. અહીંયા તમે સળગાવો તો ધડાકા સાથે ફૂટશે. એટલે ઝીંકની બેઝિક પદાર્થ સાથે પ્રક્રિયા કરવામાં આવે, એટલે કે ધાતુની બેઝિક પદાર્થ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો સેમ પ્રક્રિયા જેવી એસિડની હતી એવી જ થાય છે. અહીંયા પણ હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. ઓકે, તો આ પ્રક્રિયાનું સમીકરણ કેવી રીતે લખી શકાય? તો જુઓ, આપણે કઈ ધાતુ લીધી? અહીંયા ઝીંક. ઝીંકની પ્રક્રિયા બેઝ સાથે કયો પદાર્થ છે અહીંયા બેઝ તરીકે? NaOH, એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. અને એ બંને વચ્ચે પ્રક્રિયા થશે તો બનશે સોડિયમ ઝીંકેટ. દોસ્તો, બોર્ડની પરીક્ષા માટે સોડિયમ ઝીંકેટનું અણુસૂત્ર ખાસ ઇમ્પોર્ટન્ટ છે, તમે તૈયાર કરી જ દેજો. શું છે એનું સૂત્ર? Na2ZnO2, સોડિયમ ઝીંકેટ. ઘણી વખત બોર્ડની પરીક્ષામાં આ જે સૂત્ર છે પૂછાઈ જાય છે, બરાબર. અને બીજું શું ઉત્પન્ન થાય છે? હાઇડ્રોજન વાયુ. અને અહીંયા સોડિયમ ઝીંકેટ છે એ શું છે? ક્ષાર છે. તો ધાતુની બેઝ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. અને આ રાસાયણિક સમીકરણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આને પણ તૈયાર કરી દેજો. ફરીથી Zn પ્લસ NaOH. અહીંયા NaOHના બે અણુ જોડાશે, બરાબર. એના વગર તો હાઇડ્રોજન વાયુ છૂટો થશે જ નહીં ને, એટલા માટે જુઓ અહીંયા ફક્ત એક જ હાઇડ્રોજન છે. હવે H2 તમારે દૂર કરવું હોય, બરાબર, રાસાયણિક સમીકરણને બેલેન્સ કરવા માટે, તો H2 માટે આગળ 2 લખવો જ પડે. તો 2H2 અલગ થઈ જાય તો શું વધશે? અહીંયા તમે જોઈ લો, 2 Na વધશે એટલે Na2. ઝીંક અહીંયા કેટલા છે? એક જ છે એટલે Zn. અને ઓક્સિજન કેટલા છે? અહીંયા O અને આગળ 2 લખ્યા છે એટલે O2, એટલે Na2ZnO2, એટલે સોડિયમ ઝીંકેટ અને H2 વાયુ દૂર થઈ જાય છે. આ પ્રક્રિયા પણ ઇમ્પોર્ટન્ટ છે, એટલે તમે એને પણ તૈયાર કરી દેજો, બરાબર. તો આ હતી ઝીંક, એટલે કે કોઈ ધાતુની એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા. હવે દોસ્તો જોઈએ કે કોઈ ધાતુના કાર્બોનેટ કે બાયકાર્બોનેટ એસિડ અને બેઝ સાથે કેવી પ્રક્રિયા કરે છે. તો તમે જુઓ કે અહીંયા પણ એક પ્રયોગ કરવામાં આવે છે. જુઓ કે એક કસનળી લેવામાં આવે છે, બરાબર. એ કસનળીની અંદર આપણે શું લેવાનું છે? સોડિયમ કાર્બોનેટ. પહેલાં સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરીશું, પછી સોડિયમ બાયકાર્બોનેટ સાથે કરીશું. તો એક કસનળીની અંદર સોડિયમ બાયકાર્બોનેટ લેવાનું છે અને એની અંદર મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, એટલે કે HCl એની અંદર નાખવાનો છે. ઉપરથી તમારે બૂથ લગાવી દેવાનું છે, બરાબર. એટલે કયો વાયુ એમાંથી નીકળે એ બહાર ના નીકળી જાય, બરાબર. અને એક ઉપર નળી લગાવી દેવાની છે, વિમોચન નળી, અને એને બીજા કોઈ કસનળીમાં રાખવાની છે. હવે આ બીજી કસનળીમાં શું છે એ આપણે પછી વાત કરીશું. તમે અહીંયા જુઓ કે હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ કાર્બોનેટ એ બંને વચ્ચે એક રાસાયણિક પ્રક્રિયા થશે. અને રાસાયણિક પ્રક્રિયાથી અહીંયા પણ પરપોટા નીકળતા તમને જોવા મળશે. અહીંયા પણ એક વાયુ નીકળે છે, પણ દોસ્તો અહીંયા હાઇડ્રોજન વાયુ નથી, એ ખાસ તમે યાદ રાખજો. આ અગાઉના પ્રયોગ આપણે જોયો એમાં હાઇડ્રોજન વાયુ નીકળતો હતો, અહીંયા હાઇડ્રોજન વાયુ નીકળતો નથી. અહીંયા કયો વાયુ નીકળે છે? અહીંયા કાર્બન ડાયોક્સાઇડ, એટલે કે CO2 વાયુ નીકળે છે, બરાબર. તો એ CO2 વાયુ નીકળે છે એ અહીંથી બહાર નીકળે છે, વિમોચન નળીમાં જાય છે, અને વિમોચન નળીમાં અહીંયા બીજી કસનળી લીધી છે. હવે CO2 વાયુ જ નીકળ્યો છે, એની આપણે ચકાસણી કરવી પડે. હાઇડ્રોજન તો નીકળ્યું નથી ને, તો શું કરી શકાય? તો દોસ્તો, આ બીજી કસનળીની અંદર આપણે લેવાનો છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ લેવાનું છે. કેમ કે અહીંયા જે CO2 વાયુ નીકળશે, બરાબર, એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના નિતારેલા પાણીને, અહીંયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું આપણે દ્રાવણ લેવાનું છે, એ પણ નિતારેલું, જેની વ્હાઇટ વધારે ના હોય એવું લેવાનું. એ દ્રાવણ અહીંયા મૂકેલું હોય અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર થશે
જો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો તો કાર્બન ડાયોક્સાઇડ નીકળવાનો છે, એ આ વિમોચન નળીમાં થઈને એકસ નળીમાં જશે તો એ કાર્બન ડાયોક્સાઇડ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચે પ્રક્રિયા થશે અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એ સફેદ રંગનું બની જશે, બરાબર. એટલે આ જે દ્રાવણ છે એ દૂધિયું બની જશે. જો અહીંયા દ્રાવણ દૂધિયું બને તો સમજી લેવાનું કે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ વાયુ નીકળ્યો છે. તો જુઓ દોસ્તો, હવે આ પ્રક્રિયા કેવી રીતે થાય છે, તો આપણે સોડિયમ કાર્બોનેટ લીધો છે, એટલે સોડિયમ કાર્બોનેટનું સૂત્ર તમને આવડવું જોઈએ, Na2CO3. Na2CO3 ની પ્રક્રિયા આપણે કોની સાથે કરી? હાઇડ્રોક્લોરિક એસિડ સાથે. એનું સૂત્ર શું છે? HCl. HClના અહીંયા 2 અણુ લેવાના છે. ઓકે, એટલે Na2CO3 અને HClની પ્રક્રિયા થાય છે. હવે શું બને છે ધ્યાનથી જુઓ. તો જે સોડિયમ છે, 2 સોડિયમ અહીંયા 2 Cl સાથે જોઈન્ટ થઈ જાય છે અને આપે છે 2 NaCl, એટલે કે મીઠું, જેને આપણે ક્ષાર કહીએ છીએ, NaCl. તો સોડિયમ અને ક્લોરીન જોડાઈ ગયા. આ ઉપરાંત બીજું છે એ H2. H2 છે એટલે અહીંયા 2 હાઇડ્રોજન બાકી છે. એ 2 હાઇડ્રોજન ક્યાં જોડાશે? આમાંથી એક ઓક્સિજન નીકળશે એની સાથે, એટલે H2 અને અહીંયા એક ઓક્સિજન એટલે O, એટલે H2O, એટલે અહીંયા પાણી છૂટું પડશે. હવે છેલ્લે શું વધ્યું? તો CO2 માંથી અહીંયા O3 હતા, CO3 એમાંથી એક O તો પાણી સાથે જતો રહ્યો, તો શું વધુ? અહીંયા CO2, એટલે છેલ્લો અણુ અહીંયા વધશે CO2 નો. ઓકે, તો યાદ રાખજો, Na2CO3 માંથી 3 પ્રોડક્ટ મળે છે, 3 નિપજ મળે છે. Na અને Cl જોઈન્ટ થઈને NaCl બનાવે છે, ઓક્સિજન અને હાઇડ્રોજન જોડાઈને પાણી બનાવે છે અને છેલ્લે વધે છે CO2 વાયુ, જેને કાર્બન ડાયોક્સાઇડ કહેવાય છે. એ પરપોટા સ્વરૂપે બહાર નીકળી જાય છે, ઉડી જાય છે. ઓકે, તો આ સોડિયમ કાર્બોનેટની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા હતી. હવે તેવી જ રીતે દોસ્તો આ પ્રક્રિયા સોડિયમ બાયકાર્બોનેટ સાથે, જેને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પણ કહેવામાં આવે છે. જો એનું સૂત્ર શું છે? NaHCO3. એને સોડિયમ બાયકાર્બોનેટ કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પણ કહેવામાં આવે છે અને એની પ્રક્રિયા હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરવામાં આવે. સેમ આ રીતે જ કરવાની છે, પણ બીજી કસનળીમાં કરવાની છે, એટલે અહીંયા કસનળી B લખેલું છે. તો NaHCO3 ની પ્રક્રિયા HCl સાથે કરવાની છે, બરાબર. અહીંયા 2 અણુ લેવાના નથી, એક જ અણુ લેવાનો છે. તો NaHCO3 ની પ્રક્રિયા HCl સાથે થાય છે, ત્યારે Na અને Cl જોડાઈને NaCl બનાવે છે. આ ઉપરાંત આમાંથી એક હાઇડ્રોજન છે, એ હાઇડ્રોજન અને HCl માંથી એક હાઇડ્રોજન, એટલે 2 હાઇડ્રોજન અને CO3 માંથી એક ઓક્સિજન, એમ 3 ભેગા થઈને H2O એટલે કે પાણી બનાવે છે. અને છેલ્લે વધે છે શું? તો અહીંયા CO3 માંથી એક ઓક્સિજન જતો રહ્યો છે એટલે CO2 વધે છે. ઓકે, તો આમ આ 2 પદાર્થો વચ્ચે પ્રક્રિયા થઈ NaCl પાણી અને CO2 બને છે. ઓકે, ફરક બંનેમાં કેટલો છે કે અહીંયા આપણે 2 અણુ HClના લીધા હતા, બરાબર, એટલે અહીંયા 2 અણુ NaClના મળે છે. અહીંયા આપણે ફક્ત અહીંયા એક HClનો અણુ લીધો હતો, એટલે નિપજમાં એક NaClનો અણુ મળે છે. તો બંને 3 સમીકરણ તમે જોઈ શકો છો, સિમ્પલ છે. બંનેની અંદર જે નિપજો મળે છે સરખી છે, ખાલી એની સંખ્યા અલગ અલગ છે. ઓકે, તો આપણે સોડિયમ બાયકાર્બોનેટ કે કાર્બોનેટની પ્રક્રિયા એસિડ સાથે કરીએ છીએ ત્યારે ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. હવે દોસ્તો આપણે વાત કરી હતી હમણાં કે અહીંયા જે CO2 વાયુ ઉત્પન્ન થાય છે, એની જે આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ લીધું હતું એ દૂધિયા રંગનું કેમ બની જાય છે, તો એનું પણ રાસાયણિક સમીકરણ જોઈ લઈએ અને એ પણ તમારે યાદ રાખવાનું છે. તો જુઓ, આપણે લીધું હતું અહીંયા આ જે કસનળી, એમાં શું લીધું હતું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું સૂત્ર છે CaOH2, જેને ચૂનાનું પાણી કહેવામાં આવે છે. એ પણ નિતરું પાણી લેવાનું છે અને એની અંદર અહીંયાથી કયો વાયુ આવ્યો? કાર્બન ડાયોક્સાઇડ. તો કાર્બન ડાયોક્સાઇડનું સૂત્ર છે CO2. તો હવે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે અને અહીંયા સફેદ રંગ મળે છે. એ શેનો છે? તો દોસ્તો યાદ રાખજો, એ છે કેલ્શિયમ કાર્બોનેટનો, એટલે CaCO3નો. આ પ્રક્રિયા કેવી રીતે સમજી લેજો. તો કેલ્શિયમ છે Ca, બરાબર, એ CO2 સાથે જોડાઈ જાય છે, બરાબર. આ ઉપરાંત આમાંથી એક ઓક્સિજન પણ આવે છે એટલે CO3 થઈ જાય છે, એટલે CaCO3. અને અહીંયા શું વધે છે? પાણી, એટલે કે H2O, બરાબર. એટલે અહીંયા જે અવક્ષેપ મળે છે, જે સફેદ રંગ મળે છે, એ કેલ્શિયમ કાર્બોનેટનો છે. આ ઉપરાંત દોસ્તો જો અહીંયા વધારે પ્રમાણમાં આપણે કાર્બન ડાયોક્સાઇડ અંદર પસાર કરીએ, આની અંદર ને આની અંદર કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી જે અહીંયા છે જ, એની અંદર વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરીએ તો પછી એ કેલ્શિયમ કાર્બોનેટ છે એક એવો ક્ષાર બનાવે છે જે આની અંદર ઓગળી જાય છે, એટલે સફેદ રંગ એમાંથી દૂર થઈ જાય છે. જો કઈ રીતે? તો કેલ્શિયમ કાર્બોનેટ એ પાણી તો હતું જ, હવે એના ઉપરાંત વધારાનું કાર્બન ડાયોક્સાઇડ અંદર આપણે ઓગાળીએ તો બનશે
HCO3 ટ્વાઇસ, બરાબર, 2 વખત. એટલે કેલ્શિયમનો એક અણુ છે, HCO3ના 2 અણુ એની સાથે જોઈન્ટ થયેલા છે. આ જે ક્ષાર બને છે એ પાણીમાં દ્રાવ્ય છે, બરાબર. આને તમે આ સૂત્ર છે ખાસ તમે યાદ કરી લેજો. આ પાણીમાં દ્રાવ્ય હોવાથી અહીંયા જો આપણે વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરીએ કેલ્શિયમ કાર્બોનેટની અંદર, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની અંદર, તો કેલ્શિયમ કાર્બોનેટ બને છે. અને પછી જો વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે તો એ દૂધિયો રંગ જતો રહે છે, કારણ કે જે ક્ષાર હવે બને છે એ પાણીમાં દ્રાવ્ય છે. ઓકે, તો આ બંને સમીકરણ પર તમે ખાસ તૈયાર કરી દેજો. ચાલો દોસ્તો, હવે જોઈએ એસિડ અને બેઝની એકબીજા સાથે પ્રક્રિયા કરીએ તો શું થાય. તો જો એસિડ અને બેઝની પ્રક્રિયા, હવે શું કરવાનું છે, તો સૌથી પહેલાં આપણે એક પાત્ર લેવાનું છે, જેમ કે અહીંયા બીકર કે કોનિકલ ફ્લાસ્ક લઈ શકીએ છીએ. એની અંદર તમારે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું સોલ્યુશન લેવાનું છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH. હવે એની અંદર થોડાક ટીમ્પા તમારે ફિનોલ્ફથેલિનના ઉમેરવાના છે. હવે શું થશે કે જે ફિનોલ્ફથેલિન તમે ઉમેરશો એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડનો રંગ છે એ ગુલાબી બની જશે, બરાબર. કેમ? કારણ કે ફિનોલ્ફથેલિન છે એ સૂચક છે અને બેઝિક પદાર્થની હાજરીમાં એ બની જાય છે ગુલાબી રંગનો. તો અહીંયા ફિનોલ્ફથેલિન છે એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ગુલાબી રંગ આપે છે. હવે દોસ્તો, એની અંદર આપણે બેઝ તો લઈ લીધો, પણ એની પ્રક્રિયા આપણે એસિડ સાથે કરવાની છે. તો આપણે એક સ્ટેન્ડ લઈએ છીએ, અહીંયા બ્યુરેટ લઈએ છીએ, બ્યુરેટની અંદર એક એસિડ લઈએ છીએ અને એ એસિડ છે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl. હવે એ HCl છે ધીમે ધીમે આની અંદર ઉમેરવાનો છે આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડની અંદર. શું થાય છે જોવાનું છે. તો તમે જોશો કે આમાં ધીમે ધીમે ઉમેરતા જાઓ છો, એક પોઈન્ટ એવો આવશે કે જ્યારે આ જે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે જેનો ગુલાબી રંગ છે એ ગુલાબી રંગ ગાયબ થઈ જશે, બરાબર, એ રંગવિહીન થઈ જશે, બરાબર. તો અહીંયા એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયા થઈ ગઈ છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ લીધો તો ફિનોલ્ફથેલિન નાખ્યું, ગુલાબી રંગ આવ્યો, બરાબર. પણ એ ગુલાબી રંગ જ્યારે એસિડ ઉમેરવામાં આવ્યો ત્યારે દૂર થઈ ગયો. તો આ એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયા થઈ ગઈ છે. આ પ્રક્રિયા કેવી રીતે થઈ એ સમજો તમે. તો જુઓ કે પહેલાં આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ લીધો અને એમાં ફિનોલ્ફથેલિન નાખ્યું. ફિનોલ્ફથેલિન છે એ બેઝની હાજરીમાં ગુલાબી રંગ આપે છે. પણ જેવું આપણે એની અંદર એસિડ ઉમેર્યું એટલે એ જે બેઝિક પદાર્થ છે એ એસિડની હાજરીમાં શું કરવા માંડશે, ક્ષાર અને પાણી બનાવવા માંડશે, બરાબર. એટલે જ્યાં સુધી એની અંદર જે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એ બધો જ તટસ્થ ન થઈ જાય ત્યાં સુધી જે ગુલાબી રંગ છે એ રહેશે. પણ જેવો સોડિયમ હાઇડ્રોક્સાઇડ હતો એ બધો જ એસિડ વડે ન્યુટ્રલ થઈ જશે એટલે ગુલાબી રંગ ગાયબ થઈ જશે, કારણ કે હવે એની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડ હશે નહીં, બરાબર. યાદ રાખજો, ફિનોલ્ફથેલિન ક્યારે ગુલાબી રંગ આપશે? જ્યાં સુધી આની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડ હશે ત્યાં સુધી. પણ એ સોડિયમ હાઇડ્રોક્સાઇડને આપણે ન્યુટ્રલ કરી દીધો, તટસ્થ કરી દીધો. કોના વડે? હાઇડ્રોક્લોરિક એસિડ વડે. હાઇડ્રોક્લોરિક એસિડ એટલો બધો આની અંદર ઉમેરી દીધો કે બધો જ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એ તટસ્થ થઈ ગયો. એ હવે સોડિયમ હાઇડ્રોક્સાઇડ રહ્યો નથી, એમાંથી ક્ષાર અને પાણી બની ગયું છે. એટલે હવે એની અંદર જે ફિનોલ્ફથેલિન છે એ ગુલાબી રંગ આપશે નહીં. સોડિયમ હાઇડ્રોક્સાઇડ હોય તો જ ગુલાબી રંગ આપશે. તો અહીંયા એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયા થઈ. કેવી રીતે થઈ? જો એસિડ કયો છે અહીંયા HCl, બેઝ કયો છે NaOH. એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ, ક્ષાર અને પાણી બન્યું. કયો ક્ષાર બન્યો અહીંયા? તો Na છે એ Cl સાથે જોઈન્ટ થઈ ગયો અને બનાવ્યું NaCl, જેને આપણે ક્ષાર કે મીઠું કહીએ છીએ. અને શું બધું અહીંયા OH અને અહીંયા H એટલે કે H2O એટલે પાણી, બરાબર. તો એસિડ અને બેઝની આ પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે, કે જેની અંદર એસિડ અને બેઝની પ્રક્રિયા થઈને પાણી અને ક્ષાર બને છે. આ ખાસ તમે યાદ રાખજો. ચાલો દોસ્તો, હવે જોઈએ ધાત્વિય ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા કેવી થાય છે. તો જો દોસ્તો, અહીંયા આપણે એક બીકર લીધું છે અને એમાં એક ધાત્વિય ઓક્સાઇડ લીધો છે અને એ છે કોપર ઓક્સાઇડ, બરાબર. અને એનો રંગ એકદમ જાંબલી જેવું કે ગ્રે જેવું કાળો હોય છે, બરાબર. કાળો રંગ હોય છે, તમને કાળો જ દેખાશે. કોપર ઓક્સાઇડ છે આ. અને એ કોપર ઓક્સાઇડ એક ધાત્વિય ઓક્સાઇડ છે અને એમાં તમારે ઉમેરવાનો છે એક એસિડ. અને અહીંયા એ એસિડ તરીકે આપણે લઈએ છીએ હાઇડ્રોક્લોરિક એસિડ. તો અહીંયા હાઇડ્રોક્લોરિક એસિડ છે એ તમે કોપર ઓક્સાઇડમાં ઉમેરી દો છો તો ધાત્વિય ઓક્સાઇડ અને એસિડ વચ્ચે પ્રક્રિયા થાય છે. શું બનશે અહીંયા? તો અહીંયા બનશે ક્ષાર અને પાણી. તો જુઓ, ધાતુનો ઓક્સાઇડ હોય એની એસિડ સાથેની પ્રક્રિયા થાય તો ક્ષાર અને પાણી બનશે, જે આની અંદર જ રહેશે. તો જો અહીંયા ધાતુનો ઓક્સાઇડ આપણે કયો લીધો? CuO, કોપર ઓક્સાઇડ. એસિડ કયો લીધો? HCl. એના અહીંયા 2 અણુ લેવાના છે, યાદ રાખજો. હવે કોપર છે એ ક્લોરિન સાથે જોઈન્ટ થઈ જાય છે અને બનાવે છે CuCl.
Cl2 બરાબર, કોપર ક્લોરાઇડ, અને અહીંયા શું વધે છે O, અને અહીંયા 2 હાઇડ્રોજન એટલે કે પાણી બરાબર. એટલે આ રાસાયણિક સમીકરણ ખાસ તૈયાર કરજો. CuO પ્લસ 2HCl, એમાંથી બનશે CuCl2 અને H2O. ઓકે, આ કોપર ક્લોરાઇડ CuCl2 એક ક્ષાર છે અને H2 એટલે પાણી છે. તો દોસ્તો આ જે પ્રયોગ છે એના પરથી શું સાબિત થાય છે? તો ધાતુનો જે ઓક્સાઇડ છે એ બેઝિક ઓક્સાઇડ છે. કેમ ધાતુનો ઓક્સાઇડ બેઝિક ઓક્સાઇડ છે? તો તમે જુઓ કે ધાતુનો ઓક્સાઇડ છે એ એસિડની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી આપે છે. હવે એસિડની સાથે કોની પ્રક્રિયા થાય તો ક્ષાર અને પાણી બને? બેઝની ને. આપણે હમણાં તટસ્થીકરણ પ્રક્રિયા જોઈ કે બેઝની પ્રક્રિયા એસિડ સાથે થાય તો ક્ષાર અને પાણી બને છે. તો અહીંયા તો બેઝ તરીકે કોણ છે? ધાતુનો ઓક્સાઇડ. એટલે ધાતુનો ઓક્સાઇડ છે એ બેઝિક ઓક્સાઇડ કહેવાય છે કે જેની એસિડ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બને છે. હવે તે જ રીતે દોસ્તો અધાત્વીય ઓક્સાઇડની બેઝિક પદાર્થ સાથેની પ્રક્રિયા જોઈએ. તો દોસ્તો અહીંયા અધાત્વિક ઓક્સાઇડ તરીકે કાર્બન ડાયોક્સાઇડ લઈએ છીએ. કાર્બન ડાયોક્સાઇડ એ અધાતુનો ઓક્સાઇડ જ કહેવાય, કારણ કે કાર્બન છે અધાતુ છે. કાર્બન ડાયોક્સાઇડ એ અધાત્વીય ઓક્સાઇડ છે અને એની પ્રક્રિયા આપણે બેઝિક પદાર્થ સાથે કરવાની છે. બેઝિક પદાર્થ અહીંયા કોણ છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2. એ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે અને બને છે ક્ષાર અને પાણી. અહીંયા દોસ્તો જે Ca છે એ Ca એ CO2 સાથે જોડાઈ જાય છે. આ ઉપરાંત અહીંયાથી એક ઓક્સિજન પણ આવે છે, CaCO3 બને છે અને વધે છે શું? પાણી. આ પ્રક્રિયા હમણાં જ આપણે કેલ્શિયમ કાર્બોનેટ બાયકાર્બોનેટનો જે પ્રયોગ હતો એની અંદર આપણે જોઈ જ છે બરાબર, કે કેલ્શિયમ કાર્બોનેટ કે બાયકાર્બોનેટની પ્રક્રિયા આપણે એસિડ સાથે કરીએ છીએ બરાબર. તો એમાંથી શું બનતું હતું? કાર્બન ડાયોક્સાઇડ, અને કાર્બન ડાયોક્સાઇડની પ્રક્રિયા આપણે CaOH2 સાથે કરી હતી બરાબર. એમાં આ જ પ્રક્રિયા હતી. તો દોસ્તો અહીંયા CaOH2 એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એ તો બેઝિક પદાર્થ છે, એ તો આપણે જાણીએ જ છીએ બરાબર. પણ એની સામે CO2 છે એ ક્ષાર અને પાણી આપે છે, એટલે આ પણ તટસ્થીકરણ પ્રક્રિયા છે. એટલે જો આ બેઝ હોય તો CO2 છે એ કેવું બનશે? એ એસિડિક બનશે. એટલે યાદ રાખજો, CO2 એ અધાત્વીય ઓક્સાઇડ છે અને અધાત્વીય ઓક્સાઇડ કેવો હોય? સ્વભાવે એસિડિક હોય છે બરાબર. જો આ બેઝ પ્લસ એસિડ એટલે બન્યું ક્ષાર અને પાણી. એટલે આ પણ તટસ્થીકરણ પ્રક્રિયા થઈ ગઈ છે, જેમાં એસિડ અને બેઝ ભેગા થઈને આપે છે ક્ષાર અને પાણી. આજનો જે ટોપિક છે આમાં આપણે સમજવાનું છે કે શું બધા એસિડ અને બેઝ સમાન છે? એટલે એસિડ અને બેઝ સરખી રીતે પ્રક્રિયા આપે છે? જેમ આપણે આગળ જોયું હતું ઘણી પ્રક્રિયામાં સેમ ક્ષાર અને પાણી નિપજ મળતી હતી અમુક જગ્યાએ. તો શું એવું જ કરે છે? તો એના માટે આપણે એક પ્રયોગ કરીએ. તો તમને એ પ્રયોગ ધ્યાનથી જોજો, સમજજો. જુઓ, ધારો કે અહીંયા આપણે એક બીકર લેવાનું છે. બીકરની અંદર એક દ્રાવણ લેવાનું છે, એ છે મંદ HClનું બરાબર. આમ તો આપ દ્રાવણ છેલ્લે લઈએ તો પણ ચાલે, અથવા આપણે એમ જ કરીએ કે એક બીકર લઈએ, એ બીકરની અંદર એસિડ છેલ્લે ઉમેરીશું. એની પહેલાં એક બૂચ લઈએ, એ બૂચની અંદર 2 ખીલી લગાવી દઈએ અને એ 2 ખીલીની સાથે વાયર લગાવી દઈએ અને એ વાયરનું જોડાણ આપણે પહેલાં કરીએ એક બેટરી સાથે. એનો બીજો છેડો આપણે એક બલ્બ સાથે કરીશું બરાબર. અને પછી એનો જે બીજો છેડો છે એ સ્વિચ સાથે, સ્વિચ ચાલુ બંધ કરવાની છે આપણે, અને એનો પછી છેડો છે બીજી ખીલી સાથે કરીશું. આ જે સર્કિટ બની એને પરિપથ કહેવાય, આપણે જાણીએ છીએ. હવે ફક્ત કરવાનું છે શું? સ્વિચ ચાલુ કરવાની છે. ઓકે, સ્વિચ ચાલુ કરીશું તો બલ્બ ચાલુ થશે નહીં, કારણ કે હજુ આપણે આની દ્રાવણ ઉમેર્યું નથી. પણ જો આપણે આની અંદર દ્રાવણ ઉમેરી દઈએ તો દોસ્તો અહીંયા દ્રાવણ શેનું છે? પહેલું મંદ HClનું. મંદ HClનું દ્રાવણ ઉમેરી દો, સ્વિચ ચાલુ કરી દો, શું થશે? બલ્બ ચાલુ થશે. એનો મતલબ શું થયો? કે અહીંયા વીજળી પસાર થાય છે. શેમાંથી? મંદ HClમાંથી, મંદ હાઇડ્રોક્લોરિક એસિડમાંથી વીજળી પસાર થાય છે બરાબર. ઇલેક્ટ્રોન પસાર થાય છે, એટલા માટે જ આ બલ્બનો ગોળો ચાલુ થાય છે. જો તમે આ બીકરને ખાલી કરી દો બરાબર, તો પાછું એ જે બલ્બ છે એ બંધ થઈ જશે, બલ્બ પ્રકાશિત થશે નહીં બરાબર. તો યાદ રાખજો કે અહીંયા આપણે મંદ HCl લીધું છે, સ્વિચ ચાલુ કરી છે તો બલ્બ ચાલુ થાય છે બરાબર. હવે દોસ્તો આ પાત્રની અંદર આપણે જે મંદ HCl છે એને બહાર કાઢી લઈએ અને બીજું કોઈ પાત્ર લઈએ કે જેની અંદર બીજું કોઈ દ્રાવણ લીધેલું હોય. જેમ કે દોસ્તો આપણે ગ્લુકોઝનું દ્રાવણ લઈએ છીએ. ચલો, ગ્લુકોઝનું દ્રાવણ આ પાત્રમાં લઈએ છીએ, બીકરમાં લઈએ છીએ અને હવે સ્વિચ ચાલુ કરીએ છીએ. શું બલ્બ પ્રકાશિત થાય છે? ના. કેમ? કારણ કે ગ્લુકોઝનું દ્રાવણ છે એ વિદ્યુતનું વહન કરતું નથી, એટલે અહીંયા બલ્બ પ્રકાશિત થતો નથી. ચલો, હવે ગ્લુકોઝના દ્રાવણને પણ હટાવી લઈએ છીએ, બીજું કોઈ દ્રાવણ લઈએ.
હવે લઈએ છીએ મન સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ. ચલો મન સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ લઈએ છીએ, સ્વિચ ચાલુ કરીએ છીએ, શું બલ્બ પ્રકાશિત થાય છે? હા થાય છે. કેમ થાય છે? કારણ કે મન સલ્ફ્યુરિક એસિડ છે એ પણ વીજળીનું વહન કરે છે, એના લીધે બલ્બ પ્રકાશિત થાય છે. ચલો હવે સલ્ફ્યુરિક એસિડને પણ આપણે હટાવી લઈએ છીએ, એના સિવાય બીજું કોઈ દ્રાવણ લઈએ. ચલો કયું લઈએ છીએ? હવે NaOHનું દ્રાવણ લઈએ છીએ. ચલો NaOHનું દ્રાવણ લઈએ, શું બલ્બ પ્રકાશિત થશે? હા થાય છે. NaOHના દ્રાવણમાં પણ બલ્બ પ્રકાશિત થાય છે, એટલે કે એમાં પણ વીજળીનું વહન થાય છે. ચલો એના ઉપરાંત પણ બીજું દ્રાવણ લઈએ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું. ચલો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ લઈએ, સ્વિચ ચાલુ કરો, ચલો બલ્બ પ્રકાશિત થાય છે. આવું કેમ? અમુક દ્રાવણની અંદર બલ્બ પ્રકાશિત થાય છે, અમુક દ્રાવણની અંદર થતો નથી. આવું કેમ? ચલો હજુ પણ એક દ્રાવણ લઈ લઈએ, આલ્કોહોલનું દ્રાવણ લઈ લઈએ. ચલો આલ્કોહોલના દ્રાવણની અંદર શું બલ્બ પ્રકાશિત થાય છે? ના, નથી થતો. તમે જુઓ ઘણા બધા દ્રાવણો એવા હોય છે જેમાં બલ્બ પ્રકાશિત થાય છે, વીજળીનું વહન થાય છે. ઘણા એવા દ્રાવણો હોય છે કે જેમાં વીજળીનું વહન થતું જ નથી. ऐसा क्यों होता है? તો દોસ્તો એનું કારણ છે એસિડ અને બેઝમાં રહેલા આયનોની હાજરી. એસિડિક અને બેઝિક દ્રાવણ છે એને તમે સોલ્યુશન બનાવો, પાણીમાં સોલ્યુશન બનાવો તો એ પાણીની અંદર એના આયનો વિભાજિત થઈ જાય છે, આયનો છૂટા પડે છે અને એ જે આયનો છે એ આયનો દ્વારા જ વીજળીનું વહન થાય છે, વિદ્યુતનું વહન થાય છે. બરાબર? જે આયનો છે એ આયનો દ્વારા વીજળીનું વહન થાય છે એની અંદર. એટલે તમે જોયું હશે ઘણા બધા જે આપણે દ્રાવણ લીધા એમાં જેટલા પણ દ્રાવણ હતા એ વીજળીનો બલ્બ પ્રકાશિત કરતા હતા એ બધા એસિડિક અને બેઝિક દ્રાવણ હતા અને એ પાણીમાં સોલ્યુશન બનાવવાથી આયનો આપતા હતા અને એ આયનોના લીધે બલ્બમાં વીજળી પ્રકાશિત થતી હતી. જેમ કે દોસ્તો પહેલાં જેટલા એસિડ છે એની વાત કરી લઈએ તો જુઓ HCl છે એને તમે પાણીમાં નાખશો તો H+ અને Cl- આયનોનું આયનીકરણ થશે. બરાબર? આ ઉપરાંત HNO3 છે એને પાણીમાં દ્રાવણ બનાવીએ તો H+ અને NO3- આયન બનશે. H2SO4 છે એને પાણીમાં નાખશો તો 2H+ અને SO4- 2 આયન બનશે એક. CH3COOH એટલે કે એસિટિક એસિડ છે એને પાણીમાં નાખશો તો H+ અને CH3COO- આયન બનશે. દોસ્તો અહીંયા હું તમને નામ કહી દઉં છું કે જે H છે એને આપણે H+ આયન કહીએ છીએ, હાઇડ્રોજન આયન કહીએ છીએ. Cl- ને ક્લોરાઇડ આયન કહીએ છીએ, NO3- ને નાઇટ્રેટ આયન કહીએ છીએ, SO4- 2 ને સલ્ફેટ ઋણ આયન કહીએ છીએ. આ બધા ઋણ આયન જ છે પણ સલ્ફેટ આયન છે. બરાબર? એટલે આ બધા જ ઋણ આયનો છે જેને ક્લોરાઇડ ઋણ આયન કહેવાય, નાઇટ્રેટ ઋણ આયન કહેવાય, સલ્ફેટ ઋણ આયન કહેવાય અને CH3COO- એને એસિટેટ ઋણ આયન કહેવામાં આવે છે. બરાબર? અને આ બધા H+ છે. હવે તમે જોયું કે જેટલા પણ એસિડ છે એનું પાણીમાં દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે H+ આયન નીકળે છે. બરાબર? અને એ H+ આયનના કારણે જ એ એસિડિક ગુણધર્મો ધરાવે છે. તો એસિડના એસિડિક ગુણધર્મો એમાંથી નીકળતા H+ આયનના કારણે હોય છે. અને જે આપણે હમણાં પ્રયોગ જો એમાં જેટલા પણ એસિડ લીધા હતા એ એસિડનું જે વિદ્યુતનું વહન કરતા હતા એ વિદ્યુતનું વહન પણ H+ આયનના કારણે થતું હતું. પણ દોસ્તો એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે પણ H+ આયન હોય છે એ H+ આયન એકલો રહી શકતો નથી, એ હંમેશા પાણીના અણુ સાથે જોઈન્ટ થઈને જ રહે છે. એટલે એ એકલો H+ નથી કહેવાતો, H3O+ કહેવાય છે. H3O+ ને હાઇડ્રોનિયમ આયન પણ કહેવામાં આવે છે. H3O+ તરીકે વર્તે છે પાણીના દ્રાવણની અંદર. એટલે આ બધા જે H+ છે એ ખરેખર H3O+ હશે કારણ કે પાણીનો અણુ એની સાથે જોડાયેલો હશે અને જે વિદ્યુતનું વહન થાય છે એ આ H+ આયન કે H3O+ આયનના લીધે થાય છે. કોની અંદર? એસિડની અંદર. આ ઉપરાંત દોસ્તો બેઝની વાત કરીએ તો બેઝમાં પણ આયનો રહેલા છે. જેમ કે NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ એને પાણીમાં દ્રાવણ બનાવો તો Na+ અને OH- મળશે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એનું તમે દ્રાવણ બનાવો તો કેલ્શિયમ આયન એટલે કે Ca+2 અને OH- આયન બનશે 2. બરાબર? હવે અહીંયા જે બેઝિક પદાર્થો છે એના જે ગુણધર્મો છે એ કયા આયનના લીધે હશે? OH- આયનના લીધે. બરાબર? એટલે બેઝ હોય છે, બેઝિક પદાર્થો એ OH- આયનોને કારણે બેઝિક ગુણધર્મો ધરાવે છે. એટલે હમણાં જે પ્રયોગ આપણે કર્યો એમાં જેટલા પણ બેઝિક પદાર્થ આવતા હતા એમાં વિદ્યુતનું વહન OH- કારણે થતું હતું. બરાબર દોસ્તો? તો જેટલા એસિડ હતા એમાં વિદ્યુતનું વહન H+ આયનના કારણે થતું હતું અને જે ઋણ આયન હોય એના કારણે થતું હતું. બરાબર? એટલે દોસ્તો ટૂંકમાં
જે એસિડ અને બેઝિક પદાર્થો છે એમાં વિદ્યુતનું વહન, એમાંથી જે ધન આયન અને ઋણ આયન છૂટા પડે છે, આયનો છૂટા પડે છે, એના કારણે એમાંથી વીજળી પસાર થાય છે. ચાલો દોસ્તો, હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ અને એ છે કે એસિડ અથવા બેઝનું પાણીના દ્રાવણમાં શું થાય છે. એટલે પાણીના દ્રાવણમાં તમે એસિડ ઉમેરો છો અથવા બેઝ ઉમેરો છો ત્યારે આયનીકરણ તો થાય ને છે, આયનો મળે જ છે, પણ એ કેવી રીતે મળે છે, શું થાય છે, ચાલો એ સમજીએ. તો જુઓ દોસ્તો, આપણે એક કસનળી લેવાની છે. એ કસનળીની અંદર આપણે એક પદાર્થ લેવાનો છે, એ છે સોડિયમ ક્લોરાઇડ, જે ક્ષાર છે, મીઠું આપણા ઘરે હોય છે. અને એમાં ધીમે ધીમે ટીમ્પા સ્વરૂપે થોડુંક સલ્ફ્યુરિક એસિડ ઉમેરવાનું છે, H2SO4. હવે સલ્ફ્યુરિક એસિડ એની અંદર ઉમેરી દીધું છે. હવે શું થાય છે પ્રક્રિયામાં આપણે જોવાનું છે. તો સલ્ફ્યુરિક એસિડ અને NaCl એ બંને વચ્ચે પ્રક્રિયા થશે તો એક પ્રકારનો અહીંયા વાયુ નીકળશે. બરાબર, એ વાયુ છે એ બહાર ના નીકળી જાય એટલા માટે તમારે એના ઉપર બૂચ ઢાંકી દેવાનું છે અને બૂચમાંથી એક નળી રાખવાની છે જેમાંથી થોડુંક જે છે એ વાયુ બહાર આવે. બરાબર, આમ તો પહેલાં તો લોક જ રાખવાનું છે જ્યાં સુધી તમારી જોડે લિટમસ પત્ર હાજર ના હોય ત્યાં સુધી. હવે ધ્યાન આપજો બરાબર કે અહીંયા આપણે શું લીધું હતું, સલ્ફ્યુરિક એસિડ અને NaCl બંને વચ્ચે પ્રક્રિયા થઈ, કોઈ વાયુ બહાર નીકળ્યો. બરાબર, હવે એ વાયુ એસિડિક છે કે બેઝિક છે અને પાણીની હાજરીમાં કેવી પ્રક્રિયા આપે છે એ સમજવાનું છે. તો માની લો કે અહીંયાથી જે વાયુ નીકળે છે એની આગળ પહેલાં આપણે એક લિટમસ પત્ર લગાવીએ છીએ. એ લિટમસ પત્ર પાછું કેવું છે, કોરું, ભીનું ન હોવું જોઈએ અને આ પ્રક્રિયામાં કોઈ જગ્યાએ પાણી ના આવવું જોઈએ, ભીનાશ ના આવવી જોઈએ પહેલાં તો. બરાબર, તો શું થશે, તો અહીંયા આ જે લિટમસ પત્ર છે એનો કોઈ રંગ બદલાશે નહીં. બરાબર, અને પછી આ જ પ્રયોગ આપણે કરવાનો છે ભીના લિટમસ પત્ર સાથે. ભીનું લિટમસ પત્ર તમારે રાખવાનું છે અને આમાંથી વાયુ છે એ જવા દેવાનો છે. તો તમે જોશો કે જે ભીનું લિટમસ પત્ર છે એ અહીંયા ભૂરામાંથી લાલ બની જશે, એનો રંગ બદલાઈ જશે. તો દોસ્તો યાદ રાખજો શું થશે, અહીંયા સલ્ફ્યુરિક એસિડ અને NaCl વચ્ચે પ્રક્રિયા થઈને વાયુ નીકળે છે. એ પણ કયો વાયુ, HCl, હાઇડ્રોક્લોરિક એસિડનો વાયુ નીકળે છે અને એ એસિડ ઉપર જાય છે. અને જો તમે ભીનું લિટમસ પત્ર રાખ્યું હશે તો એ ભીના લિટમસ પત્ર ઉપર એ જે વરાળ છે અડશે. બરાબર, અને એ પણ ભીનું લિટમસ પત્ર પાણીવાળું છે એટલે પાણી અને HCl જોઈન્ટ થઈ જાય છે. એટલે HCl છે એના આયનો H+ અને Cl- આ લિટમસ પત્ર ઉપર નીકળે છે અને એના કારણે એ જે લિટમસ પત્ર છે ભૂરામાંથી લાલ બને છે. કોરું લિટમસ પત્ર લીધું હોય તો એનો રંગ બદલાશે નહીં. એસિડ તો નીકળે જ છે પણ એસિડની પ્રક્રિયા સામે પાણી સાથે થતી નથી કારણ કે લિટમસ પત્ર કોરું છે. પણ જો ભીનું હશે તો અહીંયાથી જે એસિડ નીકળે છે એની પ્રક્રિયા એની સાથે થાય છે અને જે લિટમસ પત્ર છે એનો રંગ બદલાય છે. તો દોસ્તો યાદ રાખજો કે અહીંયા આપણે પહેલાં જે શુષ્ક HCl વાયુ નીકળે છે સૂકો, કેમ, કારણ કે આપણે કોઈ જગ્યાએ પાણી લીધું નથી અને લિટમસ પત્ર છે એ પણ ભીનું નથી. એ ભીના લિટમસ પત્ર એ ભીના ભૂરા રંગના લિટમસ પત્રને ટચ કરે છે ત્યારે એ લાલ બને છે. એનું કારણ શું છે, તો જે HCl છે એ સામે લિટમસ પત્ર છે એ ભીનું છે એટલે ત્યાં પાણી છે, એ પાણી સાથે પ્રક્રિયા કરીને આ જે છે H+ અને Cl- અલગ અલગ થઈ જાય છે. એમાંથી H+ છે એ H2O સાથે જોડાઈને H3O+ આયન આપે છે જેને આપણે હાઇડ્રોનિયમ આયન કહીએ છીએ અને Cl- આયન અલગ થાય છે. બરાબર, તો H+ અને Cl- અલગ થઈ ગયા, H3O+ અને જે H+ છે એ H2O સાથે જોડાઈને H3O+ બની ગયો, Cl- આયન અલગ બની ગયો. આ બે અલગ આયનો પડી ગયા અને એના જ કારણે જે પાણી છે એ પાણી સાથેની પ્રક્રિયાથી આ બે આયનો અલગ પડી જાય છે અને એના લીધે ભૂરું લિટમસ પત્ર લાલ બની જાય છે. દોસ્તો અહીંયા જે H3O+ છે એ આયન કેવી રીતે બન્યો હતો, તો H+ અને H2O જોડાવાથી બન્યો હતો. તો દોસ્તો આપણે જોયું કે જે એસિડ છે એ એસિડને આપણે પાણીમાં ઓગાળીએ તો એમાં એનું આયનીકરણ થાય છે અને એ ધન અને ઋણ આયનોના કારણે એમાં વીજળીનું વહન પણ થાય છે અને ભૂરું લિટમસ પત્ર લાલ પણ બને છે એ એસિડની અંદર. હવે બેઝની વાત કરીએ કે બેઝને આપણે પાણીમાં ઓગાળીએ છીએ ત્યારે શું થાય છે કે NaOH છે, NaOHને પાણીમાં ઓગાળીએ તો શું બનશે, Na+ અને OH- આપણે જાણીએ છીએ. આ ઉપરાંત KOH છે એને પાણીમાં ઓગાળો તો K+ અને OH- આયન મળશે. આ ઉપરાંત મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ છે MgOH2 એને પાણીમાં ઓગાળો તો એક Mg+2 આયન છૂટો પડશે અને 2 OH- આયન છૂટા પડશે. બરાબર, અહીંયા આપણે બેઝને પાણીમાં ઓગાળીએ છીએ ત્યારે હંમેશા OH- આયનો તો છૂટા પડે જ છે, OH- આયનો ઉત્પન્ન થાય છે અને બધા જ બેઝિક પદાર્થના જે ગુણધર્મો છે એ આ OH- આયનના કારણે હોય છે. ઓકે દોસ્તો, હવે એક વસ્તુ યાદ રાખજો કે એવો
એવું બેઝ કે જે પાણીમાં ઓગળી જાય એને આલ્કલી કહેવામાં આવે છે, બરાબર. એટલે બધા જ બેઝિક પદાર્થો આલ્કલી છે એવું નથી. જે પાણીમાં ઓગળી શકે એવા બધા પદાર્થોને આલ્કલી કહેવામાં આવે છે, બેઝિક પદાર્થોને, બરાબર. તો આ બધા છે જે NaOH, KOH, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ આ બધા પાણીમાં ઓગળી જાય છે અને આયનો આપે છે, બરાબર. એટલે આ જે બધા છે એને આલ્કલી પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત દોસ્તો અહીંયા તટસ્થીકરણ પ્રક્રિયા પણ આપણે સમજી લઈએ કે એસિડ અને બેઝની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી પણ બને છે, જે આપણે આગળ પણ વાત કરી દીધી હતી. જેમ કે અહીંયા HX તરીકે આપણે એસિડ લઈએ છીએ ધારો કે, અને MOH એ બેઝ છે, બરાબર. તો અહીંયા H છે એ OH સાથે જોડાઈને પાણી આપે છે એટલે H2O, અને M છે એ X સાથે જોડાઈને MX આપે છે જેને આપણે ક્ષાર કહીએ છીએ. તો ટૂંકમાં એસિડ અને બેઝની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બને છે. આ એક સમીકરણ એવું છે જે ખાલી એક દ્રષ્ટાંત રૂપે આપેલું છે. HX પ્રકારનો કોઈ એસિડ હોતો નથી, પણ અહીંયા X તરીકે આપણે ક્લોરિન, બ્રોમિન, ફ્લોરિન, આયોડિન લઈએ તો એ એસિડ બની જાય છે, બરાબર. અને H2SO4 કે ગમે તે આપણે એસિડ બનાવી શકીએ છીએ. તો એસિડ અને બેઝની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બને છે. અને અહીંયા દોસ્તો યાદ રાખજો કે H+ અને OH- આયનોના જોડાવાથી પાણી બને છે, બરાબર. અહીંયા આ તમે પાણી જુઓ છો કેવી રીતે બનેલું છે, તો એસિડમાંથી H+ આયન આવે છે, બેઝમાંથી OH- આયન આવે છે અને બંને જોડાઈને પાણી આપે છે. તો યાદ રાખજો, એસિડ હંમેશા પાણીના દ્રાવણમાં મોટા ભાગે H+ આયન જ આપતા હશે, જેને આપણે હાઇડ્રોનિયમ આયન કહીએ છીએ, અને બેઝ છે એ OH- આયન આપતા હશે. હવે દોસ્તો એસિડ અને બેઝની પ્રક્રિયા પાણી સાથે કરવામાં આવે છે ત્યારે આ પ્રક્રિયા પણ થાય છે, જેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું? તો એસિડ અથવા બેઝની પ્રક્રિયા પાણી સાથે કરતાં ગરમી ઉત્પન્ન થાય કે ઉષ્મા ઉત્પન્ન થાય તો એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. જે પ્રક્રિયામાં ગરમી કે ઉષ્મા પેદા થતી હોય. તો જુઓ દોસ્તો, અહીંયા આપણે એક બીકર લઈએ છીએ, એ બીકરમાં પાણી અને H2SO4 લઈએ છીએ, બરાબર. થોડી વાર મૂકી રાખીએ, તમે પછી એની નીચેથી અડો તો તમને લાગશે કે ગરમ છે, એટલે પાણીમાં એસિડ ઉમેર્યું તો ગરમી ઉત્પન્ન થાય, એટલે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આ ઉપરાંત દોસ્તો પાણીને બેઝિક પદાર્થ ઉમેરવામાં આવે તો પણ ગરમી ઉત્પન્ન થાય છે, બરાબર. જેમ કે NaOH ઉમેરો પાણીની અંદર, પછી બીકરને અડો તો પણ ગરમ લાગશે. એટલે એસિડની પાણી સાથે પ્રક્રિયા કરો, બેઝની પાણી સાથે પ્રક્રિયા કરો તો ગરમી ઉત્પન્ન થશે. પણ દોસ્તો એક વસ્તુ ખાસ છે અહીંયા, એ તમે યાદ રાખજો કે ક્યારેય આપણે એસિડનું ડાયલ્યુટ સોલ્યુશન બનાવવું હોય, મંદ સોલ્યુશન બનાવવું હોય, તો એસિડમાં ક્યારે પણ પાણી રેડવું જોઈએ નહીં. જો એસિડમાં પાણી રેડવામાં આવે તો ધડાકા સાથે ઉછળી શકે છે, આપણા ઉપર પડી શકે છે, આપણે બળી પણ શકીએ છીએ. એટલા માટે હંમેશા પહેલાં પાણી લેવાનું અને એમાં ધીમે ધીમે એની કિનારીથી એસિડ ધીમે ધીમે ટીપા સ્વરૂપે રેડવાનું, એકદમ ધીમે ધીમે, તો એ ઉછળશે નહીં, બરાબર. જો ડાયરેક્ટ એસિડની અંદર પાણી ઉમેરી દીધું તો ધડાકો થવાની સંભાવના છે. ટોપિક એસિડ અથવા બેઝ કેટલા પ્રબળ હોય છે. મિત્રો, કોઈ એસિડ કે બેઝ હોય એ કેટલા પ્રબળ છે કે કેટલા નિર્બળ છે એ શેના આધારે નક્કી કરી શકાય? તો મિત્રો એનો જવાબ છે કે H+ આયન એટલે કે હાઇડ્રોનિયમ આયન. જે દ્રાવણમાં H+ આયન એટલે કે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધુ હશે એ વધારે પ્રબળ એસિડ હશે. મિત્રો, કોઈ એસિડ કે બેઝ પ્રબળ છે એનો આધાર એ H+ કે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા પર રહેલો છે. ધારો કે સમજો કે બે એસિડ છે, એક હાઇડ્રોક્લોરિક એસિડ અને એક સલ્ફ્યુરિક એસિડ. હવે બંનેમાંથી કોણ વધારે પ્રબળ છે એ કોના આધારે નક્કી કરી શકાય? તો એ નક્કી કરવા માટે એ બંનેમાં H+ આયન એટલે કે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા આપણે જાણવી પડે. જે એસિડમાં H+ આયન એટલે કે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધુ હશે એ વધારે પ્રબળ હશે. તો મિત્રો, કોઈની પ્રબળતા કે નિર્બળતા જાણવી હોય તો શું કરી શકાય? તો એના માટે વપરાય છે સાર્વત્રિક સૂચકો. હા મિત્રો, સાર્વત્રિક સૂચકો એ એવા સૂચકો છે જે ઘણા સૂચકોનું મિશ્રણ છે. આ સાર્વત્રિક સૂચકો કોઈ એસિડ કે બેઝની પ્રબળતા નક્કી કરે છે, પણ કોના આધારે? તો એમાં રહેલા H+ આયન કે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતાના આધારે. જેમ જેમ દ્રાવણમાં H+ આયન કે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા જુદી જુદી હોય છે એ પ્રમાણે આ સાર્વત્રિક સૂચકો એમનો રંગ દર્શાવે છે. H+ આયનની જુદી જુદી સાંદ્રતાએ આ સાર્વત્રિક સૂચકો પોતાનો જુદો જુદો રંગ દર્શાવે છે. અમને સાર્વત્રિક સૂચકો કહેવામાં આવે છે. મિત્રો, આના સિવાય એક બીજી પણ પદ્ધતિ છે જેના આધારે આપણે એસિડ કે બેઝની પ્રબળતા જાણી શકીએ છીએ. એના માટે વપરાય છે pH માપક્રમ, જેને pH સ્કેલ પણ કહેવામાં આવે છે. દોસ્તો, આ જે pH સ્કેલ છે એ પણ
H+ આયનની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. H+ આયનની સાંદ્રતાના આધારે જ એની pH નક્કી થાય છે, એટલે કે એનો pH માપક્રમ નક્કી થાય છે. pHની અંદર જે P છે એ શબ્દનો અર્થ થાય છે પોટેન્સ, અને એવું પણ કહેવાય છે કે pH એટલે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન, પોટેન્સ ઓફ હાઇડ્રોજન પણ કહેવાય છે. હવે જે pH માપક્રમ છે એના વિશે હું તમને કહું તો pH માપક્રમ છે એ 0 થી 14 સુધીનો હોય છે, જેમાં 0 થી 7 અને 7 થી 14 એમ બે વિભાગો પાડવામાં આવેલા છે. જો કોઈ દ્રાવણની pH 0 થી 7 ની વચ્ચે હોય તો એ દ્રાવણ એસિડિક ગણાય છે. જો એ દ્રાવણની pH 7 થી 14 ની વચ્ચે હશે તો એ દ્રાવણ બેઝિક દ્રાવણ ગણાય છે, અને જો કોઈ દ્રાવણની pH 7 હશે તો એ તટસ્થ દ્રાવણ ગણાય છે. એટલે મિત્રો કોઈ દ્રાવણ એવું હશે કે જેની અંદર H+ એટલે કે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધારે હશે એ એસિડિક દ્રાવણ હશે, અને એની pH 0 થી 7 ની વચ્ચે મળશે. જો કોઈ એવું દ્રાવણ છે કે જેની અંદર H+ આયનની સાંદ્રતા ઓછી છે અને એમાં OH- આયનની સાંદ્રતા, હા મિત્રો, OH- આયન એટલે કે હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા વધુ હશે તો એની pH 7 થી 14 વચ્ચે હશે, અને એ દ્રાવણ બેઝિક દ્રાવણ ગણાશે. ટૂંકમાં એસિડની પ્રબળતાનો આધાર H+ આયન એટલે કે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા ઉપર રહેલો છે, જ્યારે બેઝની પ્રબળતાનો આધાર OH- એટલે કે હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા ઉપર રહેલો છે. ધારો કે બે દ્રાવણો છે, હાઇડ્રોક્લોરિક એસિડ અને એસિટિક એસિડ. આ બંનેની સાંદ્રતા સમાન છે, 1 મોલર 1 મોલર. તો આ બંને દ્રાવણોમાંથી કયું દ્રાવણ વધારે પ્રબળ એસિડિક હશે? તો એ માટે H+ આયનની સાંદ્રતા નક્કી કરવામાં આવે છે. આ કિસ્સામાં HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડમાં H+ આયનની સાંદ્રતા વધુ છે, એટલે એસિટિક એસિડ કરતાં હાઇડ્રોક્લોરિક એસિડ વધારે પ્રબળ એસિડ છે. આપણે એસિડ અને બેઝની પ્રબળતાની વાત કરી. હવે જોઈએ કે આપણી આજુબાજુ ઘણા એવા પદાર્થો હોય છે જે કુદરતી છે અને તેમાં એસિડ રહેલા છે. તમે જુઓ મિત્રો, જેમ કે ટામેટું, ટામેટાની અંદર ઓક્ઝેલિક એસિડ હોય છે. આંબલી, આંબલીમાં ટાર્ટ્રિક એસિડ હોય છે. સંતરું અને લીંબુ, એમાં સાઇટ્રિક એસિડ હોય છે. જ્યારે ખાટું દહીં, ખાટા દહીંની અંદર લેક્ટિક એસિડ હોય છે. આ ઉપરાંત વિનેગર, વિનેગરને સરકો પણ કહેવામાં આવે છે, અને એમાં એસિટિક એસિડ હોય છે. આ ઉપરાંત ગાજર એ એસિડિક છે, કોફી એ એસિડિક છે. આપણે જે ઠંડા પીણા પીએ છીએ એ પણ એસિડિક હોય છે. આપણા રોજિંદા ખોરાકમાં જેટલા પણ પદાર્થો આપણે ખાઈએ છીએ એમાં મોટાભાગના એસિડિક હોય છે. તો એમ પ્રશ્ન થાય તો આપણે ખાવું શું? દરેક પદાર્થ એસિડિક હોય તો આપણે શું ખાઈ શકીએ જેના લીધે એસિડિટી જેવા પ્રોબ્લેમ ન થાય? તો મિત્રો, આપણું શરીર એસિડિક ખોરાક લે છે અને એને પચાવી પણ દે છે, એમાં કોઈ પ્રોબ્લેમ થતો નથી. પ્રોબ્લેમ ક્યારે થાય છે? જ્યારે આપણે વધુ પડતો ખોરાક લઈએ છીએ ત્યારે. વધુ પડતો તેલવાળો, તળેલો એવો ખોરાક લઈએ છીએ ત્યારે આપણા જઠરને એના પાચન માટે વધુ હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરવાની જરૂર પડે છે, અને એવા કિસ્સામાં આપણને એસિડિટી થતી હોય છે. આ તો એસિડિક પદાર્થોની વાત થઈ. આપણા રોજિંદા ખોરાકમાં એવા પણ ખોરાક છે કે જેમાં એસિડ ઓછો હોય છે, તો આપણે એવા ખોરાક લઈ શકીએ, જેમ કે શાકભાજી અને સાદા ફળો કે જેમાં એસિડ ઓછો હોય છે એ આપણે લઈ શકીએ છીએ. ચાલો હવે જોઈએ કે રોજિંદા જીવનમાં pHનું શું મહત્વ હોય છે. એમાં પહેલું કે શું પ્રાણીઓ અને વનસ્પતિઓ એ pH પ્રત્યે સંવેદનશીલ હોય છે? હા મિત્રો, પ્રાણીઓ અને વનસ્પતિઓ pH પ્રત્યે સંવેદનશીલ હોય છે. જેમ કે આપણું શરીર 7.0 થી 7.8 pHની વચ્ચે કાર્યરત હોય છે. જો આ pHની અંદર કોઈ ફેરફાર થાય તો એ આપણા માટે હાનિકારક હશે. બીજું છે મિત્રો કે જો વરસાદ પડે અને એ વરસાદના પાણીની pH 5.6 કે એના કરતાં ઓછી હશે તો શું થાય? તો એને એસિડ વર્ષા કહેવામાં આવે છે. અને જો આવું પાણી એટલે કે એસિડ વર્ષાનું પાણી ખેતર ઉપર કે વૃક્ષો પર પડે તો એ બળી જાય છે, અને ખેતરો અને વૃક્ષોને એનું નુકસાન થાય છે. જો આવું પાણી નદીમાં જાય તો શું થાય? તો નદીમાં રહેલી જીવસૃષ્ટિ ઉપર એની હાનિકારક અસર થઈ શકે છે. બીજું છે જમીનની pHનું માપન. મિત્રો, આપણા ખેતરની જમીનનું pH માપવું હોય તો શું કરવું? તો જમીનમાં ખાડો ખોદવાનું, 2 ગ્રામ જેટલી માટી લેવાની, એમાં પાણી 5 ml જેટલું ઉમેરવાનું, બરાબર એને હલાવી દેવાનું, અને પછી એનું ગાળણ કરી લેવાનું. જે ગાળણ મળે છે એમાં સાર્વત્રિક સૂચક પત્ર ઉમેરવાનું, અથવા તો એને આપણે pH પત્ર પણ કહીએ છીએ. એના દ્વારા આપણે એની pHની ચકાસણી કરી શકીએ છીએ, અને એના આધારે ખ્યાલ આવે છે કે આપણા ખેતરની જમીન એ બેઝિક છે કે એસિડિક છે. ત્રીજું છે આપણા પાચન તંત્રમાં pH. મિત્રો, જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ
ત્યારે એ ખોરાકના પાચન માટે આપણા જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે, એટલે કે HCl ઉત્પન્ન થાય છે. પરંતુ જ્યારે આપણે અપચો થયો હોય છે, ઇનડાયજેશન થયું હોય છે, ત્યારે વધુ પ્રમાણમાં એસિડ ઉત્પન્ન થાય છે. અને જ્યારે આ વધુ પડતો એસિડ ઉત્પન્ન થાય છે ત્યારે આપણને પેટમાં દર્દ અને બળતરા થાય છે. એવા કિસ્સામાં જો આપણે બેઝિક પદાર્થ લઈએ તો એ એસિડથી આપણને રાહત મળે છે અને એસિડિટી મટી જાય છે. એ માટે વપરાય છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, એટલે કે મિલ્ક ઓફ મેગ્નેશિયા. એ મંદ બેઝ છે અને એસિડિટીમાં રાહત આપે છે. ચોથું છે મિત્રો, પીએચના ફેરફારના કારણે દાંતનું સડવું. આમ તો આપણું જે દાંત હોય છે એનું બહારનું આવરણ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે અને એ કેલ્શિયમ ફોસ્ફેટ આપણા શરીરનો સૌથી સખત પદાર્થ છે. પરંતુ ઘણીવાર એવું થાય છે કે લોકોના દાંત સડી જાય છે. એનું કારણ એ છે કે જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ અને એ ખોરાક ખાધા પછી જો દાંત સાફ કરતા નથી અને એ ખોરાકના કણો આપણા દાંતની અંદર ફસાયેલા હોય ત્યારે મોઢામાં રહેલા બેક્ટેરિયા એ જે ખોરાકના કણો ફસાયેલા છે એનું પાચન કરે છે, એનું વિઘટન કરે છે. એ બેક્ટેરિયા એ વિઘટન દરમિયાન ઘણો બધો એસિડ ઉત્પન્ન કરે છે અને એ એસિડના લીધે જો મોઢાની પીએચ 5.5 કરતાં ઓછી થઈ જાય તો આપણો જે કેલ્શિયમ ફોસ્ફેટનો બનેલો દાંત છે એ સડવા લાગે છે, એટલે કે એનું ક્ષયન થાય છે. તો મિત્રો, દાંત સડવાથી બચાવવા માટે આપણે શું કરવું જોઈએ? તો ખોરાક લીધા પછી દાંતની બરાબર સફાઈ કરવી જોઈએ. જો ટૂથપેસ્ટ વાપરીએ તો ટૂથપેસ્ટ એ મંદ બેઝ હોય છે, તો એનાથી મોઢાની એસિડિકતા છે એ તટસ્થ કરી શકાય છે, એટલે ટૂથપેસ્ટ વાપરવી હિતાવહ છે. હવે જોઈએ પ્રાણીઓ અને વનસ્પતિઓ દ્વારા થતા રાસાયણિક યુદ્ધથી આત્મરક્ષણ. મિત્રો, ઘણી વખત આપણે જતા હોઈએ છીએ અથવા કોઈ કામ કરતા હોય ત્યારે આપણે મધમાખી ડંખ મારી જાય છે. તમને પણ કરડેલી હશે, મને પણ કરડેલી છે. મધમાખી જ્યારે ડંખ મારે છે ત્યારે આપણને ઘણી બળતરા થાય છે. આનું કારણ છે કે મધમાખી જે ડંખ મારે છે એ ડંખમાં એસિડ રહેલો હોય છે અને એ ડંખ આપણા શરીરમાં જાય છે ત્યારે એ એસિડ શરીરમાં ફેલાય છે અને એસિડના લીધે બળતરા થાય છે. તો જો એવા કિસ્સામાં જ્યાં આપણને મધમાખીએ ડંખ માર્યો છે ત્યાં બેકિંગ સોડા કે બેઝિક પદાર્થ કોઈ લગાવવામાં આવે તો આપણને એમાં બળતરામાં રાહત મળે છે. તે જ રીતે જંગલ જેવા વિસ્તારમાં આપણે ચાલતા જતા હોઈએ તો રસ્તામાં કવચ નામની વનસ્પતિ હોય છે. ઘણી વખત આપણે એને સ્પર્શ કરીને ચાલતા જઈએ છીએ ત્યારે એના ઉપર રહેલા ડંખ ઉપરને આપણને સ્પર્શ કરી જાય છે. એ કવચ નામની વનસ્પતિને જો સ્પર્શ કરીને ચાલીએ તો થોડી વખત પછી આપણને બળતરા થવા માંડે છે. કારણ કે મિત્રો, એ કવચ નામની વનસ્પતિના જે પાંદડા હોય છે એના ઉપર મિથેનોઇક એસિડ હોય છે, જે પોતાના આત્મરક્ષણ માટે હોય છે, પણ આપણે એને સ્પર્શ કરી જઈએ તો એસિડની બળતરા આપણને થાય છે. એના માટે કુદરતે એની આસપાસ એક ડોક નામની વનસ્પતિ લગાવેલી હોય છે. એ ડોક એમાં બેઝિક રસાયણો હોય છે, એટલે આપણે જાણીએ છીએ કે જો એને સ્પર્શ થઈ જાય તો ડોક નામની વનસ્પતિના પત્તા લગાવીશું તો આપણને એમાં રાહત મળશે. સૌથી પહેલાં જોઈએ ક્ષાર પરિવાર, એટલે કે ફેમિલી ઓફ સોલ્ટ. મિત્રો, એક સમાન ધન આયન કે ઋણ આયન ધરાવતા ક્ષારોના પરિવારને ક્ષાર પરિવાર કહેવામાં આવે છે. જેમ કે સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ સલ્ફેટ, આ બધા સોડિયમ ક્ષાર પરિવારના સભ્યો છે. એ રીતે મેગ્નેશિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ, કોપર ક્લોરાઇડ એ ક્લોરાઇડ ક્ષારના સભ્યો છે અને એને ક્લોરાઇડ ક્ષાર કહેવામાં આવે છે. એ રીતે પોટેશિયમ નાઇટ્રેટ, પોટેશિયમ સલ્ફેટ, પોટેશિયમ ક્લોરાઇડ, આ બધા પોટેશિયમ ક્ષારના સભ્યો છે. મેગ્નેશિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ સલ્ફેટ, આ બધા મેગ્નેશિયમ ક્ષારના પરિવારના હિસ્સા છે. હવે જોઈએ ક્ષારની પીએચ. મિત્રો, ક્ષાર 3 પ્રકારના હોય છે: એસિડિક, બેઝિક અને તટસ્થ. જો ક્ષારની પીએચ 7 કરતાં ઓછી હોય તો એને એસિડિક ક્ષાર કહેવામાં આવે છે. જો એની પીએચ 7 હોય તો એને તટસ્થ ક્ષાર કહેવામાં આવે છે અને જો એની પીએચ 7 થી વધુ હોય તો એને બેઝિક ક્ષાર કહેવામાં આવે છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે ક્ષાર એ એસિડ અને બેઝ સાથેની તટસ્થીકરણની પ્રક્રિયાને અંતે મળે છે. તો એના આધારે આપણે કહી શકીએ જો પ્રક્રિયા પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ વચ્ચે કરવામાં આવશે તો એ બંને એકબીજાને નાબૂદ કરી દેશે અને એવા કિસ્સામાં જે ક્ષાર બન્યો હશે એ તટસ્થ હશે. તે જ રીતે તમે જુઓ કે પ્રબળ એસિડની પ્રક્રિયા નિર્બળ બેઝ સાથે કરવામાં આવશે તો જે ક્ષાર હશે એ એસિડિક ક્ષાર હશે, કારણ કે આ કિસ્સામાં એસિડનું પ્રભુત્વ હશે. તે જ રીતે જો નિર્બળ એસિડની પ્રક્રિયા પ્રબળ બેઝ સાથે કરવામાં આવે તો જે ક્ષાર બનશે એ બેઝિક ક્ષાર હશે. તે કિસ્સામાં બેઝ પ્રબળ હોવાથી એક ક્ષાર બન્યું છે બેઝ. હવે જોઈએ સામાન્ય ક્ષારમાંથી મળતા રસાયણ. મિત્રો, આપણે જાણીએ છીએ કે હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચે પ્રક્રિયા કરવામાં આવશે તો પાણી અને ક્ષાર બનશે. અહીં જે ક્ષાર બનશે એ NaCl હશે, એટલે કે મીઠું. આ મીઠું આપણે ઘર વપરાશમાં વાપરીએ છીએ, બરાબર ને? અને
તટસ્થ ક્ષાર છે. તે જ રીતે જ્યારે દરિયાનું ક્ષારવાળું પાણી હોય છે એ સુકાઈ જાય છે અને જે ક્ષાર પડ્યો હોય છે એ ઘન નિક્ષેપિત ક્ષાર હોય છે અને એમાં જો અશુદ્ધિ રહેલી હોય તો એનો રંગ થોડો બદલાઈને કથ્થાઈ થઈ જાય છે અને એને આપણે ખનિજ ક્ષાર કે રોક સોલ્ટ પણ કહીએ છીએ. મિત્રો, હવે જોઈએ કેટલાક એવા રસાયણો છે જે ક્ષાર રસાયણો કહેવાય છે અને આપણને ઘણા ઉપયોગી હોય છે. એમાં સૌથી પહેલું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો આપણે સૌથી પહેલાં જોઈએ સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ. એક બીકરમાં બ્રાઇન એટલે કે મીઠાનું પાણી લેવામાં આવે છે. તેમાં કાર્બનના ઇલેક્ટ્રોડ ડુબાડવામાં આવે છે. અહીંયા વિદ્યુત વિભાજનની પ્રક્રિયા થાય છે અને આ વિદ્યુત વિભાજનની પ્રક્રિયા દરમિયાન સોડિયમ ક્લોરાઇડમાંથી Na+ અને Cl- આયનો ઉત્પન્ન થાય છે. તેવી જ રીતે પાણીનો જે અણુ છે તેમાંથી H+ અને OH- આયન ઉત્પન્ન થાય છે. અહીં એનોડ ઉપર ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય છે જ્યારે કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. ચાલો જોઈએ કે ધ્રુવમાં એવું શું થાય છે. તો તમે જોઈ શકો છો કે એનોડ ઉપર ક્લોરીનના અણુઓ જે માઇનસ આયન ધરાવે છે તે ધનભાર તરફ ખેંચાય છે અને ક્લોરીન પોતાનો નેગેટિવ ચાર્જ એનોડને આપી દે છે. આ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. આમ ક્લોરીન આયન ક્લોરીન વાયુમાં રૂપાંતરિત થાય છે. તેવી જ રીતે કેથોડ પર H+ આયન પહોંચી જાય છે અને ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરીને પોતે હાઇડ્રોજન વાયુમાં ફેરવાઈ જાય છે. આમ H+ આયન 2 ઇલેક્ટ્રોન લઈને હાઇડ્રોજન વાયુ પેદા કરે છે. હવે બીકરમાં રહેલા Na+ આયન અને OH- આયન બંને જોડાઈ જાય છે અને NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. આમ મીઠાના પાણીમાંથી 3 વસ્તુ પેદા થાય છે. એક હાઇડ્રોજન વાયુ, ક્લોરીન વાયુ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ચાલો જોઈએ કે આ રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે થઈ. તો 2 NaCl પ્લસ પાણી એમનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે ત્યારે NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે અને સાથે સાથે ક્લોરીન અને હાઇડ્રોજન વાયુ પણ ઉત્પન્ન થાય છે. આ 3 નિપજો ખૂબ ઉપયોગી છે. ચાલો મિત્રો, સોડિયમ હાઇડ્રોક્સાઇડના ઉપયોગો વિશે જાણીએ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ ધાતુ પરથી ગ્રીસ દૂર કરવા માટે વપરાય છે. આ ઉપરાંત સાબુ બનાવવા માટે પણ સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ થાય છે. કાગળ બનાવવા માટે પણ સોડિયમ હાઇડ્રોક્સાઇડ વપરાય છે અને કૃત્રિમ રેસાઓ બનાવવા માટે પણ સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ થતો આવ્યો છે. મિત્રો, હવે જોઈએ વિરંજન પાવડરની બનાવટ અને એના ઉપયોગો. આકૃતિમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે એક ચેમ્બર લેવામાં આવે છે. એ ચેમ્બરના ઉપરના ભાગમાંથી ફોડેલો ચૂનો એની અંદર ઉમેરવામાં આવે છે. આ ચેમ્બરમાં સાઈડમાંથી ક્લોરીન વાયુ એની અંદર પસાર થઈ શકે એવી વ્યવસ્થા કરેલી હોય છે અને ઉપરથી ફોડેલો ચૂનો પડે છે અને સાઈડમાંથી નળી વડે ક્લોરીન વાયુ એની અંદર પસાર થાય છે. અંદર ચક્રો ગતિમાન હોય છે જે ફોડેલો ચૂનો અને ક્લોરીન વચ્ચે પ્રક્રિયા કરાવે છે. આ પ્રક્રિયાના અંતે નીચેથી બ્લીચિંગ પાવડર એટલે કે વિરંજન પાવડર બને છે. ચલો આની રાસાયણિક પ્રક્રિયા જોઈ લઈએ. તો જુઓ, ફોડેલો ચૂનો જેને આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહીએ છીએ CaOH એની પ્રક્રિયા ક્લોરીન વાયુ સાથે કરવામાં આવે છે ત્યારે CaOCl2 એટલે કે બ્લીચિંગ પાવડર બને છે. ચાલો હવે વિરંજન પાવડરના ઉપયોગો જોઈ લઈએ. સુતરાઉ અને લિનિનના વિરંજન માટે વિરંજન પાવડરનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત કપડાના બ્લીચિંગ માટે પણ તેનો ઉપયોગ થાય છે. આના સિવાય કાગળ ઉદ્યોગમાં જે લાકડાનો માવો હોય છે એ માવાને બ્લીચિંગ કરવા માટે એટલે કે વિરંજન માટે પણ વિરંજન પાવડરનો ઉપયોગ થાય છે. પીવાનું જે પાણી હોય છે એ પીવાના પાણીમાં જો જંતુઓ હોય એટલે કે બેક્ટેરિયા હોય તો એને દૂર કરવા પણ વિરંજન પાવડરનો ઉપયોગ કરી શકાય છે. અને વિરંજન પાવડર ઓક્સિડેશન કરતા તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. ત્રીજું છે બેકિંગ સોડા. ચલો એની બનાવટ અને ઉપયોગો જોઈએ. NaCl એટલે કે મીઠાની પ્રક્રિયા પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા વાયુ સાથે કરવામાં આવે છે ત્યારે એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ બને છે જેને આપણે બેકિંગ સોડા પણ કહીએ છીએ. ચાલો હવે જોઈએ બેકિંગ સોડાના ઉપયોગો. બેકિંગ સોડા એ ટાર્ટરિક એસિડ સાથે મિક્સ કરીને બેકિંગ પાવડરની બનાવટમાં પણ વપરાય છે જેનો ઉપયોગ પાઉં કે બ્રેડમાં આથો લાવવા માટે કરવામાં આવે છે અને એ પ્રક્રિયા દરમિયાન તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે.
આ ઉપરાંત બેકિંગ સોડા એ બેઝ હોવાથી એન્ટાસિડની બનાવટમાં પણ તેનો ઉપયોગ થાય છે. અગ્નિશામકોની અંદર પણ બેકિંગ સોડા વપરાય છે, જે આગ ઓલવવા માટે ઉપયોગી છે. જ્યારે ખોરાકને ઝડપી રાંધવો હોય ત્યારે અમુક વખતે બેકિંગ સોડા એક ઝડપી ખોરાક રાંધવા માટે પણ વપરાય છે. ચોથું છે મિત્રો ધોવાનો સોડા. ધોવાનો સોડા એ કેવી રીતે બનાવવામાં આવે છે ચાલો જોઈએ. એક કસનળી લેવામાં આવે છે. એ કસનળીમાં સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ઉમેરવામાં આવે છે અને એને બર્નર નીચે ગરમ કરવામાં આવે છે. જ્યારે એને ગરમ કરવામાં આવે છે ત્યારે એ સોડિયમ કાર્બોનેટમાં ફેરવાય છે. ચલો એની રાસાયણિક પ્રક્રિયા જોઈએ. તો NaHCO3 એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટને ગરમ કરતાં તેમાંથી Na2CO3 એટલે કે સોડિયમ કાર્બોનેટ છૂટો પડે છે અને પાણી અને CO2 દૂર થાય છે. અહીં Na2CO3 બને છે જેને સોડિયમ કાર્બોનેટ કહેવામાં આવે છે. આ સોડિયમ કાર્બોનેટનું સ્ફટિકીકરણ કરવામાં આવે તો તેમાંથી ધોવાનો સોડા બને છે. ધોવાનો સોડા એટલે શું? ધોવાનો સોડા એટલે સોડિયમ કાર્બોનેટનું હાઇડ્રેટેડ સ્વરૂપ કે જેમાં પાણીનું અણુ સામેલ હોય છે. ચલો હવે ધોવાના સોડાના ઉપયોગો જોઈએ. તો એ કાચ, સાબુ અને કાગળ બનાવવા માટે ધોવાનો સોડા વપરાય છે. આ ઉપરાંત બોરેક્સ પાવડરની બનાવટમાં પણ ધોવાનો સોડા વપરાય છે. ઘણી વખતે ઘરોમાં સફાઈના હેતુ માટે પણ આ ધોવાનો સોડા વપરાય છે. ઘણી વખતે પાણી વડે કપડાં સાફ ધોવાતા હોતા નથી ત્યારે એ પાણીમાં ક્ષારોના લીધે સ્થાયી કઠિનતા આવી જાય છે. આ સ્થાયી કઠિનતા દૂર કરવા માટે પણ ધોવાનો સોડા ઉપયોગી છે. ચાલો હવે જાણીએ કે શું ખરેખર આ ક્ષારના સ્ફટિક શુષ્ક હોય છે? એના માટે એક પ્રયોગ કરીએ. એક કસનળી લઈએ, એમાં કોપર સલ્ફેટનો ભૂકો ઉમેરીએ અને એને બર્નર ઉપર થોડો ગરમ કરીએ. તમે જોઈ શકશો કે કોપર સલ્ફેટને ગરમ કરતાં થોડી વાર પછી એ કસનળીની આજુબાજુ પાણીના નાના ટીંપા બાજી જાય છે અને જે કોપર સલ્ફેટનો રંગ ભૂરો હતો તે સફેદ થઈ જાય છે. તો મિત્રો આવું કેમ થયું હશે? આનું કારણ છે સ્ફટિક જળ. હા મિત્રો, જે કોપર સલ્ફેટ છે એ સ્ફટિક છે અને કોપર સલ્ફેટના આ સ્ફટિક સાથે નાના પાણીના અણુ એની સાથે જોડાયેલા હોય છે અને આ પાણીના અણુઓ જે સ્ફટિક સાથે જોડાયેલા હોવાના કારણે એને સ્ફટિક જળ કહેવામાં આવે છે. જ્યારે કોપર સલ્ફેટને ગરમ કરવામાં આવે છે ત્યારે આ સ્ફટિક સાથે જોડાયેલા પાણીના અણુ દૂર થાય છે અને તેના લીધે કોપર સલ્ફેટનો રંગ ભૂરામાંથી સફેદ થઈ જાય છે. જો હવે આ કોપર સલ્ફેટ ઉપર આપણે પાણી છાંટીશું કે પાણી એના પર રેડીશું તો એ કોપર સલ્ફેટ એ પાછો ભૂરો રંગ હાંસલ કરી દેશે. આવું જ સોડિયમ કાર્બોનેટનું છે. આને એને હાઇડ્રેટેડ ક્ષાર કહેવામાં આવે છે. મિત્રો, પ્રત્યેક એકમ સૂત્ર દીઠ આ સ્ફટિકમાં જોડાયેલા પાણીના અણુઓની સંખ્યા નિશ્ચિત હોય છે અને એ જ એની સાથે જ્યાના સૂત્રમાં ગુણાયેલા હોય છે. મિત્રો, હવે જોઈએ પ્લાસ્ટર ઓફ પેરિસ. ચાલો હવે પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ જોઈએ. જીપ્સમ એટલે કે CaSO4 જેને ચીરોડી પણ કહેવાય છે, એને ગરમ કરવામાં આવે છે ત્યારે તેમાંથી પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે. પ્લાસ્ટર ઓફ પેરિસનું સૂત્ર CaSO4 1/H2O છે. જીપ્સમની ખાસિયત એ છે કે જેને ગરમ કરવામાં આવે તો એ પ્લાસ્ટર ઓફ પેરિસમાં ફેરવાય છે, પણ જ્યારે એને પાણીની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ફરીથી જીપ્સમ બની જાય છે. ચલો પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગો જોઈએ. પ્લાસ્ટર ઓફ પેરિસ રમકડા બનાવવા માટે થાય છે. તેનો ઉપયોગ સજાવટના સામાનમાં પણ થાય છે. ઘણી સપાટીને લીસી બનાવવા માટે પણ પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત જ્યારે કોઈ વાગ્યું હોય અને હાડકાં ભાગી ગયા હોય તો તૂટેલા હાડકાંઓને સાંધવા માટે પણ પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ